ઓકે, તો ગઈકાલના લેક્ચરની આપણે શું ભણ્યા હતા? ગઈકાલના લેક્ચરની અંદર આપણે સેક્સ ડિટર્મિનેશન ભણ્યા હતા. સેક્સ ડિટર્મિનેશન અંદર કોણ ભણ્યા હતા? કે માણસનું ભણ્યા હતા, તીતી ઘોડાનું ભણ્યા હતા, પક્ષીઓનું ભણ્યા હતા અને છેલ્લે મધમાખીનું ભણ્યા હતા. બીજું શું ભણ્યા હતા સર? મ્યુટેશન ભણ્યા હતા. મ્યુટેશનની અંદર શું હતું? તો કે રંગસૂત્રની અંદર રચનાની ખામી હતી, રંગસૂત્રની અંદર સંખ્યાની અંદર ખામી જોવા મળી હતી, આપણને એને વિકૃતિ કીધું હતું, અને છેલ્લે જનન વિકૃતિ ભણ્યા હતા. રંગસૂત્રની જે રચનાત્મક ખામી હતા એમાં કોણ ભણ્યા હતા? કે દ્વિકૃતિ ભણ્યા હતા, પછી લોભ ભણ્યા હતા, ઉત્ક્રમણ ભણ્યા હતા, સ્થળાંતરણ ભણ્યા હતા. પછી જે રંગસૂત્રની સંખ્યાની ખામી હતી એમાં જે વિકૃતિ જોવા મળતી એમાં શું જોયું હતું? કે પ્લોઇડીમાં ફેરફાર થતા હતા. એન્યુપ્લોઇડી જોઈએ તો યુપ્લોઇડી જોયું હતું. ક્લિયર થાય છે બધાને આ? પછી બીજું શું જોયું હતું? તો કે જે જનીનની વિકૃતિ હતી, તો જનીનની વિકૃતિની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે પોઈન્ટ મ્યુટેશન ભણ્યા હતા. અને બીજું કયું ભણ્યા હતા? તો કે પોઈન્ટ મ્યુટેશનની સાથે સાથે આપણે કયું હતું બીજું? બોલો તો. ફ્રેમ શિફ્ટ, ઇન્સર્શન અને ફ્રેમ શિફ્ટ. કયું હતું? હા, ડિલીશન. ઓકે, સારું, ચાલો હવે આપણે આગળનું શરૂ કરીએ. વંશાવળી પૃથ્થકરણ પેડિગ્રી એનાલિસિસ છે તે આપણે ભણવાનું છે. પેડિગ્રી એનાલિસિસમાં શું કરવાનું છે આપણે? તો કે પેડિગ્રી એનાલિસિસ એટલે થાય શું? પેલી તો એ વાત છે. તો કે પેડિગ્રી એનાલિસિસની અંદર આપણે વટાણાના બધા પ્રયોગો જોયા હતા. તો વટાણા આપણને 2-3 મહિનાની અંદર છે નવી સંતતિ મળતી હતી. પછી બીજું આપણે કેની અંદર જોયા હતા પ્રયોગ? તો કે મોર્ગને કર્યા હતા. પણ કેની અંદર કર્યા હતા મોર્ગને? ડ્રોસોફિલાની અંદર કર્યા હતા. તો ડ્રોસોફિલા આપણને 2 વીકની અંદર મળતી હતી. તો માણસની અંદર આપણે માનો કે કોઈ પણ જાતનો કોઈ પણ રોગ છે એનો આપણે પ્રયોગ કરવો હોય તો માણસની અંદર આવા પ્રયોગ થઈ શકે? કેમ કે આપણે તો જો કોઈ પણ જે જનરેશન છે એ જનરેશનનો તો ચેન્જ થતા કેટલા 60, 70, 80 વર્ષ થઈ જાય. તો માણસોની અંદર, હ્યુમન બિંગની અંદર આવા પ્રયોગો કરવા શક્ય બનતા નથી. તો પછી આપણે આવા માણસની અંદર જે આવા રોગો જોવા મળે છે એનો રેકોર્ડ તો આપણે રાખવો પડે ને. માનો કે કોઈ પણ માણસ છે અને આ રોગ જોવા મળે તો એની નીચેની સંતતિ જે એની થાય છે એમાં કઈ જગ્યાએ જોવા મળે છે, તો એ રેકોર્ડ રાખવાનું જે કાર્ય છે કોના દ્વારા થાય છે? કે એ પેડિગ્રી એનાલિસિસ દ્વારા થાય છે. ખબર પડી પેડિગ્રી એનાલિસિસ એટલે શું? હા સર. ઓકે. માનવ સમાજમાં આનુવંશિક વિકારની વાત પહેલાના સમયથી ચાલી આવી છે. તેનો આધાર હતો કે કેટલાક કુટુંબમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન બાદ મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. એટલે કે મેન્ડલે કાર્ય જે કર્યું હતું એ તો આ ખબર છે. અર્જાન ઋતુ પછી 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકો આવ્યા હતા. એ વૈજ્ઞાનિકોનું નામ તમે જાણો છો. એ શું કર્યું હતું કે એ પુનઃ સંશોધન કર્યું. પછી માણસોમાં અમુક લક્ષણો છે એ આનુવંશિક થતા હતા, જે આપણે સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ આપણને જોવા મળતા હતા. તો એનું જે આનુવંશિકતા છે એનું શું કરવા મળ્યું? તો કે પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરવા લાગ્યું. એ સ્પષ્ટ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલા જે તુલનાત્મક સંકલન પ્રયોગ છે એ મનુષ્યમાં સંભવ નથી. શું કામે સંભવ નથી? આપણે એનું કારણ ભણ્યા સ્ટાર્ટિંગ અંદર ભણ્યા ને. શું કામે મનુષ્યની અંદર જે સંકલનના પ્રયોગ છે એ શક્ય નથી? એટલા માટે એક જ વિકલ્પ રહી જાય છે કે વિશિષ્ટ લક્ષણની જે આનુવંશિકતા છે તેના સંદર્ભે વંશનો ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની જે બાબત છે એને શું કહેવાય? વંશાવળી પૃથ્થકરણ અથવા તો પેડિગ્રી એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. વંશાવળી પૃથ્થકરણમાં વંશવૃક્ષ એટલે કે ફેમિલી ટ્રી તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે. જે ગામડામાં હશે ને એને ખબર ઓલો આંબો દોરેલો હોય, આ રીતનું હોય, પછી આ રીતનો આંબો દોરેલો, એમાં પર્ણની અંદર બધાના નામ લખેલા હોય. આવું જે છે ને જે ગામડામાં રહેતા હશે ને, જે સૌરાષ્ટ્રમાં ને એ બધા એ બધાને ખ્યાલ હશે. તો એ વન ટાઈપ ઓફ શું છે? પેડિગ્રી એનાલિસિસ નથી, પણ એ આખી પેઢીમાં કોનો સમાવેશ થાય એનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. પરંતુ વંશવૃક્ષની અંદર શું થાય છે? તો કે કોઈ પણ વિશિષ્ટ લક્ષણ જે જોવા મળતું હોય તે પેઢીમાં એનું પેઢી દર પેઢીએ શું કરવામાં આવે? તો કે એની નોંધ કરવામાં છે તે આવે છે. એટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ઓકે. હવે પેડિગ્રી એનાલિસિસમાં શું નામ લખવામાં? નહીં સર, પેડિગ્રી એનાલિસિસનું નામ નથી લખવામાં આવતા, પણ શું કરવામાં આવે છે? એના ચિહ્ન છે એ દર્શાવવામાં આવે છે. તો એ ચિહ્ન આપણે જોવા પડે કે માનો કે સ્પેસિફિક સિમ્બોલ આવે એનો અર્થ શું થાય? તો તમે પેડિગ્રી એનાલિસિસમાં ચોરસ જોવા મળે તે કોને દર્શાવે છે? બોલો તો. નરને. પછી રાઉન્ડ હોય તો માદા. આવું જે સ્ક્વેર છે પણ એનો સ્ક્વેરનો શું કહેવાય? જે ડાયરેક્શન છે એ ચેન્જ કરી નાખી છે.
એટલે આ રીતનું તમને સિમ્બોલ જોવા મળે. એનો શું થાય કે લિંગનો ઉલ્લેખ કરેલો નથી, એટલે કે માદા છે કે નર છે એનો ઉલ્લેખ કરેલો નથી. હવે આમાં શું કર્યું છે તો કે આને ડાર્ક કરેલું છે. ડાર્ક કરેલું છે એનો અર્થ શું થયો કે એ અસરગ્રસ્ત વ્યક્તિ છે, એટલે કે એ રોગિષ્ટ વ્યક્તિ છે. આપણે નીચે ઘણા બધા રોગો આજે જોવાના છીએ, એ રોગો વ્યક્તિ છે અથવા તો વાહક છે કે સ્વસ્થ વ્યક્તિ છે, આની ઉપરથી ખબર પડી જાય. જો કોઈ પણ જાતની એની અંદર ચિહ્ન હોય નહીં, એટલે કે કોઈ પણ ડાર્ક કરેલું ન હોય તો એનો અર્થ શું થાય કે એ સ્વસ્થ વ્યક્તિ છે. જો ડાર્ક કરેલું હોય, આખું ડાર્ક કરેલું હોય, એનો અર્થ શું થાય અસરગ્રસ્ત વ્યક્તિઓ થાય. અને જો વાહક હોય તો શું કરવાનું, માનો કે વાહક નર છે તો એની અંદર આવી રીતનું દર્શાવવામાં આવે. વાહક માદા છે તો એને આવી રીતનું અડધું ડાર્ક અડધું કોમન હોય એવી રીતનું દર્શાવવામાં આવે છે. હવે શું કર્યું છે, મૈથુન દર્શાવ્યું છે, એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દર્શાવ્યો છે. એમાં શું છે, એક ચોરસ ને એક રાઉન્ડ, તો બધાને ફિક્સ જ હોય કે ચોરસ અને રાઉન્ડ વચ્ચે છે એક લાઈન જોવા મળે તો શું જોવા મળે, મૈથુન જોવા મળે. આવું કે આવું શક્ય નથી. તમને એવું નીચે પૂછે કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઓપ્શન ઇઝ નોટ કરેક્ટ અબાઉટ પેડિગ્રી એનાલિસિસ, તો આવું કે આવું શક્ય બને નહીં. એ તો ખબર પડી બધાને, કેમ કે એક નર અને માદા જોઈએ. પછી માનો કે બે લાઈન છે એ નર અને માદા વચ્ચે દર્શાવેલી હોય તો એનો અર્થ શું થાય તો કે સંબંધીઓ સાથે, એટલે કે રિલેશનશિપ હોય, જે ફેમિલી મેમ્બર્સ હોય એની સાથે છે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરેલું હોય. પછી શું દર્શાવ્યું છે તો કે આ તો આપણને ખબર છે મેલ છે, આ ફિમેલ છે, એની વચ્ચે આ લાઈન દોરી એ શું છે તો કે એની વચ્ચે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થયો છે. પછી નીચેની સાઈડ લાઈન દોરીને બતાવે છે તો એનો અર્થ શું થાય છે તો કે નીચેની સાઈડ જે લાઈન દર્શાવેલી છે તો પેલા રાઉન્ડ છે અને પછી છે બોક્સ. તો અહીંયા જે લેફ્ટ સાઈડ હોય એનો અર્થ શું થાય કે લેફ્ટ સાઈડ આવેલી હશે એ પહેલા સંતતિ હશે, કે પહેલા જન્મ પામેલી સંતતિ છે. અને બીજી સાઈડ છે બોક્સ છે, એનો અર્થ શું થયો કે પછી રાઈટ સાઈડ આવશે એ કોણ છે તો કે પછી જન્મ પામેલી સંતતિ. તો તમને પૂછે આવી રીતનું આપેલું હોય, આ મેલ આ ફિમેલ, તમને આ રીતનું આપેલું હોય ખાલી પેડિગ્રી એનાલિસિસ, તો તમને પૂછે કે આપેલા દંપતીને પ્રથમ સંતાન ક્યુ થયું હશે, પછી એમાં લખે ફિમેલ, મેલ, ઓલ ઓફ ધીસ, તો શું લખશો બોલો તો? ફિમેલ. રેડી, ખબર પડી કોણ પેલા જન્મ્યું એ? ડાબી બાજુ એ કોણ આવે, પેલા જન્મ લીધો હોય. જો અહીં લખ્યું છે ડાબીથી જમણી બાજુ જન્મ અનુસાર, એટલે કે પેલા જે ડાબી બાજુ છે એનો જન્મ થયો હશે, જમણી બાજુ જે પેડિગ્રી એનાલિસિસમાં દર્શાવેલું હશે એ પછી જન્મ પામેલું. પછી શું કર્યું છે તો કે મેલ છે એ કેવો છે, નોર્મલ છે, ફિમેલ છે એ કેવું છે, નોર્મલ છે, પણ એની જે સંતતિ છે એ કેવું છે તો કે ઇફેક્ટેડ થયું છે, એટલે રોગીશ છે. પણ રોગીશ છે કેવું છે, નર છે કે માદા છે? નર છે. ખબર પડી? તો નર શિશુ વાળા પિતૃ રોગથી પ્રભાવિત, એટલે કે નર શિશુ છે એ રોગીશ છે, જ્યારે માતા અને પિતા છે રોગીશ નથી. તો માતા પિતા રોગીશ નથી એનું કારણ શું છે તો કે એ વાહક હશે, જે બંને ભેગા થયા એને લીધે શું થયું, નરની અંદર છે ઇફેક્ટ જોવા મળી. એટલું ક્લિયર થાય છે? પછી જે આવું લખ્યું છે આ રીતનું છે, તો આ રીતનું તો આપણને ખબર કે લિંગ છે તે દર્શાવેલું નથી, પરંતુ 5 દર્શાવી દીધું. એટલે તો કે આ તો નોર્મલ છે, ડાર્ક કરેલું નથી, એટલે કે સામાન્ય સંતતિ છે. સામાન્ય સંતતિ, પણ કેટલી સંતતિ તો કે 5 સામાન્ય સંતતિ. એનું બીજું નામ લખ્યું 5 પ્રભાવહીન સંતતિ. ક્લિયર એટલી વાત બધાને? કાંઈ ડાઉટ? માનવ જનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ હોય છે, જેનો વિશેષ લક્ષણ અથવા તો અસામાન્યતા અથવા તો રોગની તપાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વંશાવળી પૃથ્થકરણમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સંકેતોને આકૃતિમાં દર્શાવે, જે આપણે ભણી ગયા. જેમ કે તમે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ છે રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. આવું ભણી ગયા આપણે. કોઈ પણ લક્ષણ છે કોના દ્વારા નિયંત્રિત, કે રંગસૂત્રની અંદર આવેલું છે ડીએનએ, ને ડીએનએ ની અંદર શું આવેલું છે, તે લક્ષણની માહિતી જીનના સ્વરૂપમાં આવેલી હોય. કાં તે એક જનીન દ્વારા એનું શું કહેવાય નિયંત્રણ થતું હશે, અથવા તો એક કરતા વધારે જનીનો દ્વારા એનું નિયંત્રણ થાય. એક કરતા વધારે એક જ લક્ષણનું નિયંત્રણ છે એક કરતા વધારે જનીનો દ્વારા થાય, તેને આપણે શું કીધું, પોલિજેનિક ઇનહેરિટન્સ ભણી ગયા. ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે. કઈ ડાઉટ? ખબર જ છે ભાઈ કે ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે. નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ભણશું કે વૈજ્ઞાનિકોએ કેવા કેવા પ્રયોગો કર્યા, પછી એને ખબર પડી કે ડીએનએ છે અથવા તો આરએનએ છે એ આનુવંશિક માહિતીનું વાહક છે, પ્રોટીન નથી.
એવું ક્યારે ખબર પડી તો કે એ બધા જે પ્રયોગો અલગ અલગ વૈજ્ઞાનિકો કર્યા તે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના છે. તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. હા, ક્યારેક પરિવર્તન અથવા તો રૂપાંતરણ પણ થતા રહે છે. આ પ્રકારના પરિવર્તનને શું કહેવાય? મ્યુટેશન કહેવાય. આપણે કાલ ભણી ગયા. સમવિભાજન થતું હોય કે અર્ધીકરણ થતું હોય ત્યારે ઉપરના જે પિતૃકોષોની અંદર માહિતી હતી એ જે 12 કોષો બને છે એમાં સ્થાનાંતરિત થાય છે. પરંતુ ક્યારેક ક્યારેક એમાં એવી કંઈક ખામી સર્જાય છે. એને લીધે શું થાય તો કે એ જે માહિતી આવે છે એમાં શું થાય છે? ફેરફાર થઈ જાય છે. એને શું કીધું? વિકૃતિ કીધું. મનુષ્યમાં કેટલાક વિકાર જોવા મળ્યા છે જેનો સંબંધ રંગસૂત્ર અથવા તો જનીનના પરિવર્તન પર હોય છે. આપણે ભણી ગયા કયું? આલ્બિનિઝમ ભણ્યા હતા. આલ્બિનિઝમની અંદર શું થતું હતું? બોલો તો. ટાયરોસિન છે એ મેલેનિનમાં રૂપાંતરણ પામી શકતું નહોતું. એની થોડુંક આપણે ચર્ચા છે આજે કરવાની છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે નીચે શું બધાને બતાય છે? પેડિગ્રી ટેબલ બતાય છે. પેડિગ્રી ટેબલ આના થોડાક ક્વેશ્ચન છે. આપણે કાલે ડીપની અંદર પ્રેક્ટિસ કરશું. તો કાલે આપણે લેક્ચર રાખવો છે 1 કલાકનો. આ રિલેટેડ ખાલી ચેપ્ટર 5 ના અઘરા ક્વેશ્ચન હોય એ પ્રેક્ટિસ કરવા માટે કાલે હાફ અવર કે 1 કલાકનો આપણે કાલે ગોઠવી દેશું લેક્ચર. રેડી? જેમાં શું હશે? ચેપ્ટર 5 ના જે પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયેલા જે ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ થશે. અને તમને બધાને ખબર છે કે બાકી બધા ચેપ્ટરની અંદર છે તમને થિયરી ખબર હોય તો ક્વેશ્ચન સોલ્વ થાય. પણ આમાં એવું થાય છે કે થિયરી ખબર હોય પરંતુ એપ્લિકેશન કરતા ન આવડે તો આપણો આન્સર ખોટો આવે છે. આ ચેપ્ટરમાં ખબર પડી બધાને? હા સર. ઓકે. તો હવે આપણે શું જોવાનું છે તો કે પેડિગ્રી એનાલિસિસ કઈ રીતે કરવું? પેડિગ્રી એનાલિસિસ કઈ રીતે કરવું? તો કે પેડિગ્રી એનાલિસિસ કરવા માટે 2 નિયમ જરૂરી છે. શું નિયમ જરૂરી છે? 2 નિયમ. ક્યાં ક્યાં? તો કે પહેલો નિયમ એવો જોવાનો, જો આ બી છે ને એમાં જો નીચેથી પેડિગ્રી સોલ્વ કરવાની શરૂઆત ક્યાંથી કરવાની? ઉપરથી કરવાની કે નીચેથી કરવાની? સર પહેલા એ કહો. તો કે નીચેથી કરવાની. ક્યાંથી કરવાની? ક્યાંથી કરવાની? બોલો તો. નીચેથી. ચાલો હવે શું કરવાનું? આમાં આપણને આ જે છે સૌથી નીચે તો આ ત્રણેય સંતતિ છે. તેમાંથી કઈ સંતતિ એવી છે કે જે રોગીશ છે? તો કે પહેલી સંતતિ જે નર છે એ રોગીશ છે. હવે એ રોગીશ સંતતિ છે એના માતા પિતા રોગીશ છે? જોવો તો. ના. નથી. હવે બીજી રોગીશ સંતતિ ક્યાં છે? તો કે જે અહીંયા હું એ લખું છું ત્યાં છે. બતાણું જે રોગીશ નર છે એના માતા પિતા રોગીશ છે? તો કે નહીં સર. હવે અહીંયા જે બી લખું છું એ રોગીશ માદા છે એના માતા પિતા રોગીશ છે? તો કે નહીં. તો કે સંતતિના જે રોગીશ સંતતિ છે એના માતા પિતા રોગીશ ન હોય. જો અહીંયા નથી જોવા મળતા, અહીંયા જોવા નથી મળતા. એનો અર્થ શું થયો કે આ છે એ પ્રભાવી છે નહીં, પ્રભાવી નથી. એટલે યાદ શું રાખવાનું કે જે રોગીશ સંતતિ છે એ બધી રોગીશ સંતતિના માતા પિતા છે એ રોગીશ ન હોય તો એ લક્ષણ છે પ્રભાવી હશે કે પ્રચ્છન્ન હશે? તો કે પ્રભાવી નથી. તો એનો અર્થ શું થયો? પ્રચ્છન્ન હશે. ખબર પડી? હા સર. હવે અહીંયા જો એ નંબરની જે ડાયાગ્રામ છે એમાં જો રોગીશ માદા છે એના માતા પિતામાંથી કોઈ છે રોગીશ? તો કે હા સર છે. હવે બીજા નંબરનો જે અહીંયા નર આપેલો છે એ રોગીશ છે એના માતા પિતામાંથી કોઈ રોગીશ છે? તો કે હા સર રોગીશ છે. તો આ પ્રભાવી થાય કે પ્રચ્છન્ન થાય? તો કે બંનેમાં જેટલી જગ્યા આપણને રોગીશ નર કે માદા જોવા મળે છે એના માતા પિતામાંથી કોઈ એક અથવા તો બંને છે રોગીશ જોવા મળે. એનો અર્થ શું થાય? પ્રભાવી હશે. ખબર પડી? હા સર. નીચે જો બી છે પ્રચ્છન્ન થઈ ગયું, એ છે પ્રભાવી થઈ ગયું. તો આપણને ખબર પડી ગઈ પ્રચ્છન્ન ને પ્રભાવી કઈ રીતે નક્કી કરવું. હા સર. હવે બીજો નિયમ. પહેલો નિયમ શું ભણ્યા? તો કે જે સંતતિ રોગિષ્ટ છે અને તેના માતા પિતામાંથી એક પણ રોગિષ્ટ નથી તો એ શું થાય? પ્રચ્છન્ન લક્ષણ થાય. ખબર પડી? હા સર. ચાલો હવે એક આપણે ઉદાહરણ જોઈએ. હમણાં નીચે જોશું એક લિંગ સંકલિત રોગ છે કલર બ્લાઇન્ડનેસ.
કલર બ્લાઇન્ડનેસ એટલે રંગતતા. એને શું થાય તો કે લીલો અને લાલ રંગો એ છે એને ખબર પડે નહીં. તમે લીલો રંગ એ બહાર મૂકો બાજુમાં, એની બાજુમાં લાલ રંગ મૂકો તો એ એની વચ્ચે ડિફરન્શિએશન કરી શકે ને કયો લાલ છે કયો લીલો. એ રોગ છે ક્યાં આવેલો છે તો કે એ રોગ છે ને એક્સ રંગસૂત્ર ઉપર આવેલો છે. કે ઉપર છે? એક્સ રંગસૂત્ર ઉપર. કેના ઉપર આવેલો છે? આપણે નીચે ડિટેલમાં ભણશું પણ ખાલી એક્ઝામ્પલ આપીએ છીએ. ક્યાં આવેલો છે? એક્સ રંગસૂત્ર ઉપર. બીજું શું જોવા મળે તો કે એક રંગસૂત્ર ઉપર છે ને રોગ કેવો છે? પ્રચ્છન્ન છે. તો તમારે એ રોગ જો તમારી અંદર થાય તો કેવી રીતની સંતતિ એટલે કેવું તમારું જીનોટાઈપ હશે તો કે XC હોય તો કેવું થાય તો કે બંને કેપિટલ સી મૂકી દો એટલે એ પ્રભાવી છે. પ્રભાવી અવસ્થા થઈ એટલે કે આ છે એ ક્લોરોલેબ બનાવશે, આ ક્લોરોલેબ બનાવશે એટલે આની અંદર છે રોગ જોવા મળશે નહીં. હવે શું થાય તો કે બીજી કન્ડિશન આપણો વિષમ યુગ્મી, એક કેપિટલ સી એક સ્મોલ સી. તો આ કેપિટલ સી છે આની ઉપર પ્રભાવી હોય કે ન હોય? હોય. એટલે આ છે એ ક્લોરોલેબ બનાવે છે એને લીધે શું થાય તો કે રંગ પારખવાની ક્ષમતા મળે છે, જ્યારે આ છે એ બનાવતું નથી એટલે પ્રભાવી જોવા મળે છે. એટલે આની અંદર છે તે રોગ છે તે જોવા મળતો નથી. ખબર પડી? હવે ત્રીજી કન્ડિશન જો, બંને સ્મોલ થઈ ગયા. તો આમાંથી આઈ ક્લોરોલેબ બનાવતું નથી, આઈ ક્લોરોલેબ બનાવતું નથી. એનો અર્થ શું થયો કે કોઈ પણ છે તે ક્લોરોલેબ બનાવતા નથી. એને અર્થ શું થયો કે એ કેવા હશે તો કે આમાં પ્રચ્છન્ન છે એ અભિવ્યક્ત થાય તો કે હા સર, તો એની અંદર રોગ છે તે જોવા મળશે. તો માદા રોગિષ્ઠ હોય તો શું જોવા મળે તો કે XC સ્મોલ જોવા મળે. આ કેવી છે? રોગિષ્ઠ માતા થાય. શું કામે? કેમ કે બે એક રંગસૂત્ર છે. કેમાં? લિંગી. હવે આપણે રોગિષ્ઠ પિતા કરવો હોય તો XY કરવો પડે. અહીંયા જો X કેપિટલ સી હશે, અહીં મોટો સી કરું છું, X કેપિટલ સી હશે તો સામાન્ય નર, X સ્મોલ સી હશે તો રોગિષ્ઠ નર થાય. હા સર. હવે એક પ્રશ્ન જો, માનો કે તમને એવું કહે એક રંગ અંધ એક સાદી માતા છે એટલે કે શું કહેવાય સામાન્ય માતા છે અને તેના પતિ, અહીં લખો ને એક સામાન્ય સ્ત્રી છે અને તેનો પતિ કેવો છે? રંગ અંધ છે. તો સામાન્ય સ્ત્રી છે તો એનું આપણે માનો કે જનીન ટાઈપ લખો હોય, જીનો ટાઈપ લખો હોય, શું લખીએ? કેપિટલ સી લખી શકીએ. હા સર. હવે એના પતિ રંગ અંધ છે તો રંગ અંધ લખવો હોય તો એક સ્મોલ સી કરવો પડે. ખબર પડી? એક સ્મોલ સી કર્યો આપણે. તો આની વચ્ચે આપણે સંકલન કરાવીએ તો કેટલા પ્રકારના બને? હાલો આમાંથી જન્યુ કેટલા પ્રકારના બનશે મને કહો તો. આ બંને કેપિટલ સી છે તો જન્યુ કેટલા પ્રકારના બને? એક પ્રકારના બનશે કેમ કે 2 raised to 0 = 1 એટલે 1 બન્યું એક સી વાળું. આમાંથી કેટલા બનશે સર? આમાં બે પ્રકારના રંગસૂત્ર છે, એક X ને એક Y, એટલે બે પ્રકારના બન્યા. X કેપિટલ સી અને X તો રંગન છે એટલે સ્મોલ સી આવશે અને Y વાળું. હવે જો આનું ફલન કરાવીએ એટલે કેટલા પ્રકારની સંતતિ બને તો કે બે પ્રકારની સંતતિ બને, XC X સ્મોલ સી X કેપિટલ સી અને Y. ખબર પડી? આવું રંગન આવું થાય. હા સર. હવે જો આ છે એની માતા તો સામાન્ય છે પરંતુ આ જે સંતતિ બની કેવી બની? વાહક બની. હા સર. હા સર. આ કેવો બનશે? નર. સામાન્ય. રેડી? પિતા કેવો હતો? સામાન્ય. પિતા સામાન્ય હતા, ના રોગિષ્ઠ. રંગંધ હતા. તો એક નિયમ યાદ રાખવાનો છે, બીજો નિયમ કે પિતા છે એના પુત્રને કોઈ દિવસ રોગ આપી શકે નહીં. કેવા રોગ? કે જે એક સંકલિત હોય. જો લાઈન લખું છું, પિતા, આપણે ખાલી પિતા નહીં, રોગિષ્ઠ પિતા, રોગિષ્ઠ પિતા જો એક સંલગ્ન
રોગ ધરાવતા હોય તો તે રોગ તે ક્યારેય તેના પુત્રને ટ્રાન્સફર કરતા નથી. ખબર પડી? જો સામાન્ય જો ઓલું લગાડો નોલેજ, રોગ કેની ઉપરથી છે? એક સંલગ્ન છે. હવે પુત્ર જે થવાનો છે, જે બાળક છે, નર જન્મવાનો છે, તો એમાં જે એક સંગસૂત્ર છે પિતા તરફથી આવે કે માતા તરફથી આવે? માતા તરફથી આવે. પિતા તરફથી વાય આવે છે એટલે તો એ નર બને છે, નકર તો શું બને? માદા બને. તો હવે ખબર પડી ગઈ. બીજો નિયમ કયો છે? તો કે પિતા છે એના છોકરાને ક્યારેય એક સંલગ્ન રોગ છે એ આપે નહીં. હવે જો આપણે એક નીચે પેડિગ્રી બનાવી, મારી જાતે બનાવું છું. અહીંયા શું છે? તો કે સંતતિ આપણને જોવા મળી, બધી જોવા મળે સંતતિ. હવે સંતતિ કઈ છે? તો કે બીજા નંબરનો જે નર છે એ કેવો છે? રોગી છે. તો હવે આપણે આને જો આના માતા પિતામાંથી કોઈને રોગ છે? તો કે હા રોગ છે, એટલે આને શું કહેવાય? પ્રભાવી કહેવાય. હવે એક સંલગ્ન છે કે એક સંલગ્ન નથી, ખબર કેમ પડે? તો આપણે ભણી ગયા, એક સંલગ્ન રોગ હોય તો એના પુત્રને રોગ થાય નહીં. તો આમાં તો એના પુત્રને રોગ થયો ને, તો આ કેવો હશે? પ્રભાવી અને દેહી. ખબર પડી? હા સર. તમારા પેપરની અંદર જેટલા પેડિગ્રી એનાલિસિસ આવશે ને એમાં આ બે નિયમ લાગશે. કયા બે નિયમ? તો પેલો નિયમ કયો છે? તો કે નીચેથી ઉપર જવા. જો એના રોગી છે, એના માતા પિતામાંથી કોઈને એક રોગ ન હોય, બધામાં એવું થતું હોય, તો એ કેવું હશે? પ્રચ્છન્ન હશે. અને પિતા છે એના પુત્રને ક્યારેય લિંગ સંકલિત રોગ છે, એક લિંગ સંકલિત રોગ છે, ક્યારેય ટ્રાન્સફર કરતા નથી. એટલું સમજાઈ ગયું બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. તો કયા બે નિયમ આપણે જોઈએ? બંને નિયમ છે ને આપણે હારે લખીએ. પેલો નિયમ અહીંયા હતો ને, બીજો નિયમ ખબર પડી ગઈ? બે નિયમ ક્યાં યાદ રાખવાના છે આપણે? હા સર. સર બે સંતતિ રોગિષ્ટ આપી હોય ને એમાંથી એકના તે પિતા રોગિષ્ટ હોય તો એ પ્રભાવી ગણવાનું જ છે. એટલે આમાં બે પેડિગ્રીમાં જે બે રોગિષ્ટ સંતતિ છે ને એમાં બેયના શું કહેવાય? પણ બે રોગીશ છે, બે રોગીશ આપણે ગણીએ છીએ, એટલે કેવી રીતે કહેશું? મને સમજાતું નથી. આ પેલા એ માં છે, એમાં બે માં એના પિતા રોગિષ્ટ છે, માતા. આમાં હા, એમાંથી જો ડી માં નહીં એમાં. હા ત્યાં એ જ ને. હા, એમાંથી જો એકની તે માતા રોગિષ્ટ હોય તો એ પ્રભાવી ગણવાનું જ છે. આપણે નીચેથી જોઈ રાખવાનું કે માતા છે કે પિતા છે, બે માંથી એક રોગિષ્ટ હોવા જોઈએ. જે રોગિષ્ટ હોય ને, જે રોગિષ્ટ સંતતિ હોય, એના પિતા અથવા માતા છે રોગિષ્ટ હોવા જોઈએ, બીજું કઈ નહીં. જેટલી તને સંતતિ એવી બતાય કે જે રોગિષ્ટ છે એના માતા પિતામાંથી કોક રોગિષ્ટ હોવું જોઈએ. આ સંતતિ છે તેના માતા પિતામાંથી કોક રોગિષ્ટ હોવું જોઈએ. આ બધું છે ને ક્લિયરિટી આપણે કાલે વધારે હું એક્ઝામ્પલ જેવા લઈ દઈ પેડિગ્રી એનાલિસિસના, એનાથી તમને ડાઉટ સોલ્વ થઈ જશે. પેડિગ્રી સોલ્વિંગ કાલે કરશું. આજે બે નિયમ છે એ યાદ રાખવાના છે. ક્યાં ક્યાં? એક તો કયો? પેલો કયો છે? પેલો નિયમ બોલો તો. જે રોગી સંતતિ છે એના માતા અથવા તો પિતા ગમે તે એક રોગિષ્ટ હોય
તો એ રોગ કેવો હશે? પ્રભાવી હશે. જે રોગી સંતતિ છે એના માતા પિતામાંથી કોઈ રોગી નહીં હોય તો એ કેવું હશે? પ્રચ્છન્ન હશે. પેલો નિયમ. બીજો નિયમ કયો છે? તો કે પિતા છે એના પુત્રને ક્યારેય એક સંલગ્ન રોગ છે એ આપે નહીં. બે નિયમ યાદ રહી ગયા તો તમારું પેડિગ્રી એનાલિસિસ આરામથી થઈ જશે. એટલું સમજાણું? કાલે આપણે આને થોડીક પ્રેક્ટિસ કરશું એટલે તમને વધારે બધું ક્લિયર થઈ જશે. ચલો હવે આપણે આગળ જઈએ. હા સર. હા સર. ચાલો નીચે 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 નીચે. ચાલો પેલો કયો રોગ ભણવાનો છે? તો કે પેલો ભણવાનો છે કલર બ્લાઇન્ડનેસ. કલર બ્લાઇન્ડનેસ ને કહેવાય શું? તો કે સર રંગ અંધતા કહેવાય. તો કે રંગ અંધતાની અંદર છે એ થાય શું? તો જો અહીં લક્ષણ લખ્યું, બધા લક્ષણ લખેલું છે એવું બતાય છે. હા સર. એની અંદર શું થાય કે જે પેશન્ટ છે જેને રંગ અંધતા જોવા મળે છે એમાં શું થાય? તો કે એ લાલ અને લીલો રંગ છે પારખી શકતા નથી. આવું શું કામે થયું? તો જો એક સી લખ્યા કે સી એટલે સી શેની માટે? તો કે કલર બ્લાઇન્ડનેસ માટે લખ્યું. કોની માટે લખ્યું છે? કલર બ્લાઇન્ડનેસ માટે સી લખ્યું છે. કોની ઉપર આવ્યું છે? તો કે એક રંગસૂત્ર ઉપર આવ્યું છે એટલે એક સી લખવાનું. સમજાણું? તમારા ભૂલ ન પડે એટલે આ સી છે એનો મતલબ શું થયો? ખબર પડી કે એક રંગસૂત્ર ઉપર સી આવેલું છે. બંને એક રંગસૂત્ર. તો આ પણ ક્લોરોલેબ બનાવે, આ પણ ક્લોરોલેબ બનાવે એટલે છે તે રંગ છે પારખી શકે છે. રંગ પારખી શકે. નીચે રાઈટ કરો એટલે રંગ પારખી શકે છે. એટલે શું જોવા મળશે નહીં? તો કે એમાં કલર બ્લાઇન્ડનેસ જોવા મળશે નહીં. ખબર પડી પહેલી કન્ડિશનમાં? હા સર. બીજી કન્ડિશન, એક રંગસૂત્ર ઉપર એક જગ્યાએ છે ક્લોરોલેબ બનાવે છે. એનું સમજા જ રંગસૂત્ર છે ક્લોરોલેબ બનાવતું નથી. તો શું એક બનાવે છે એટલે એ કેવી અવસ્થા થઈ ગઈ? પ્રભાવી સ્તર. એટલે એ રંગ પારખી શકે? તો કે હા સર પારખી શકે. ત્રીજું છે બંને પ્રચ્છન્ન થઈ ગયા એટલે એકેય ક્લોરોલેબ બનાવતા નથી. ક્લોરોલેબ બનાવતા નથી એટલે એ પ્રચ્છન્ન જે જનીન અભિવ્યક્તિ થઈ એને લીધે એ પર્સન જે છે સ્ત્રી કે પુરુષ. અહીંયા જે છે બે રંગસૂત્ર આપણે દર્શાવેલા છે એટલે કે આ કોના માટે દર્શાવે? તો કે સ્ત્રી માટે દર્શાવેલું હોય. એ ખબર પડી ને બધાને? કેમ કે બે વાર શું કામે દર્શાવ્યું? તો કે બે રંગસૂત્ર એક કોનામાં હોય? કે સ્ત્રીની અંદર હોય. એટલે શું થયું? જે ત્રીજી વસ્તુ છે, ત્રીજું પર્સન છે કેવું છે? કલર બ્લાઇન્ડ છે. શું કામે સર પ્રચ્છન્ન અવસ્થાની અંદર છે કલર બ્લાઇન્ડ જોવા મળ્યું? તો કે એવી અવસ્થા છે એમાં ઇરિથ્રોલેબ એટલે કે જેને લીધે લાલ રંગ પારખવાની આપણને ક્ષમતા મળે. આપણે કોન સેલ જોયા હતા ને બધા કલર વિઝન માટે? હા સર. એ કલર કોન સેલ છે એ પાછા ત્રણ પ્રકારના હોય, રેડ, બ્લુ અને ગ્રીન કલર ઓળખવા માટેના. એમાંથી રેડ અને ગ્રીન જે ક્લોરોલેબ છે એ બની શકતા નથી. એને લીધે શું થાય છે? તો કે રેડ અને ગ્રીન છે તમે પારખી શકતા નથી. પ્રકાર કેવો છે સર આ રોગનો? તો કે એક સંલગ્ન છે એટલે કે એક રંગસૂત્ર ઉપર એનું જનીન આવેલું છે અને કેવો છે? પ્રચ્છન્ન છે. બંને જનીન છે અભિવ્યક્ત ન થતા હોય તો તે બહાર નીકળે. ક્લિયર બધાને? હા સર. બધાને આ રોગ ખબર પડી. હવે કલર બ્લાઇન્ડનેસ આવે એટલે ખબર પડી જવી કેવો રોગ છે? તો કે એક સંલગ્ન છે અને કેવો છે? પ્રચ્છન્ન છે. ક્લિયર? હા સર. હા સર. ચલો આ શેનું નિશાની છે બોલો તો? નર. આ શેની નિશાની છે? માદા. માદા. હવે જો કેપિટલ સી મેં લખ્યો છે ને, કેપિટલ ઈ કેવાથી લખ્યો? તો કે બ્લેક થી લખ્યો છે. અને સ્મોલ સી છે શેનાથી લખ્યો? તો કે રેડ થી લખ્યો છે અહીંયા નીચે. ચલો સાદા નર હોય કેવા જનીન પ્રકાર ધરાવે? તો કે કેપિટલ એક્સ, એની ઉપર કેપિટલ સી અને વાય. ખબર પડી? હા સર. સાદી માતા હશે તો કેપિટલ સી ધરાવે છે. ખબર પડી? હા સર. હા સર. હવે બીજી કન્ડિશન જોઈએ સર, એમાં વાહકમાં નર કેમ નથી લખ્યો તમે? કે સર એક સંલગ્ન હોય એમાં તમે એક સી સ્મોલ સી લખી નાખો તો આનો અર્થ શું થઈ ગયો? સર આ તો રોગી થઈ ગયું. એટલે એક સંલગ્ન રોગની અંદર નર છે ક્યારે વાહક બનતો નથી. કાં તો એ રોગિષ્ટ હોય કાં તો સામાન્ય હોય. ખબર પડી? હા સર. હા સર. જો અહીં લખી દઉં છું. એક સંલગ્ન રોગમાં નર ક્યારે વાહક બનતા નથી. ચાલો પ્રચ્છન્ન કન્ડિશન, તો કે એક સ્મોલ સી નર ની અંદર હોય ને તો એ કેવો થાય? રોગિષ્ટ હોય.
જ્યારે માદાની અંદર રોગિષ્ટ કરવા માટે શું જોઈએ તો કે ડબલ સ્મોલ સી જોઈએ. ખબર પડી ગઈ બધાને? આથી રંગ અંતતા જે જોવા મળે છે કલર બ્લાઇન્ડનેસ એ માદા કરતા નરની અંદર વધુ સામાન્ય હોય. એક સ્મોલ સી આવી ગયો એટલે એ નર કેવો થઈ ગયો? રંગ અંત થઈ ગયો. ચલો પેલું વસ્તુ સમજાઈ ગઈ બધાને? હા સર. ચાલો હવે આપણે ઉપર જોઈએ. વ્યાપક રીતે જનીનિક અનિયમિતતા આપણે જેટલા નીચે રોગ જોવાના છે રંગસૂત્ર સિવાયના જેટલા રોગ જોવાના છે એ કોની અંદર સમાવેશ થાય તો કે એને મેન્ડેલિયન ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે. તો કે વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાઓને બે જૂથમાં મૂકવામાં આવે છે. એક તો મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. રંગસૂત્રીય અનિયમિતતા એટલે શું? તો કે કાલે આપણે રંગસૂત્રીય અનિયમિતતામાં શું શું ભણ્યા હતા? તો કે એક રંગસૂત્ર વધી જતું હતું અથવા તો એક રંગસૂત્ર ઘટી જતું હતું અથવા રંગસૂત્રનો આખો સેટ વધી જતો હતો અથવા તો રંગસૂત્રનો આખો સેટ ઘટી જતો હતો. એ બધા કેમાં આવે તો કે રંગસૂત્રીય અનિયમિતતામાં આવે. જ્યારે નીચે આપણે જે બીજા રોગ જોવાના છીએ જેમાં રંગસૂત્ર વધઘટ થતી નથી એ બધા કેમાં આવે તો કે મેન્ડેલિયન ડિસઓર્ડરમાં આવે. ખબર પડી? આપણે પહેલા મેન્ડેલિયન હા, ડિસઓર્ડર ભણશું પછી ક્રોમોઝોમલ ડિસઓર્ડર ભણવાનું. સર હા આપણે મેન્ડેલિયન અનિયમિતતા તો પછી આપણે જનીનિક અનિયમિતતા લઈ શકાય ને? હા લઈ શકાય. હા મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ થાય તો વિકૃતિ થાય. આવું કેમાં જોયા હતા તો કે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા તો ડિલીશનમાં જોયું હતું અને બીજું કયું જોયું હતું? પોઈન્ટ મ્યુટેશનની અંદર જોયું હતું. બંને કોનું ભાગ હતો તો કે જનીનિક વિકૃતિનો, જનીન વિકૃતિનો ભાગ હતો. આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે છે જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતોમાં કરવામાં આવે છે. આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણોને કોઈ કુટુંબમાં વંશાવળી પૃથક્કરણ દ્વારા શોધી શકાય છે. એટલે કે એમાં વારસાગત હોય, એના પિતાને જોવા મળે, એના પુત્રને જોવા મળે, એમાંથી કોઈને માનો કે એ જે પિતાને હોય એમાંથી એની પુત્રીને રોગ થયો હોય તો એ જેની સાથે લગ્ન કરે એની સંતતિમાં એ જોવા મળે. મેન્ડેલિયન વિકારોના સૌથી સામાન્ય ઉદાહરણ આ જે હું બ્લુ કલરથી નીચે અંડરલાઈન કરું છું ને ખાસ યાદ રાખજો. હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગનતા, ફિનાઇલકીટોનુરિયા, થેલેસેમિયા વગેરે છે. આમાંથી આપણે કઈ વસ્તુ નીચે આપેલી છે કે હિમોફિલિયા આપી છે, સિકલ સેલ એનિમિયા આપ્યું છે, રંગનતા આપ્યું છે, ફિનાઇલકીટોનુરિયા અને થેલેસેમિયા આપેલું છે. તમને એવું પૂછે કે થેલેસેમિયા છે એ નીચેનામાંથી કયા રોગ તરીકે દર્શાવે છે? મેન્ડેલિયન ડિસઓર્ડર, ક્રોમોઝોમલ ડિસઓર્ડર, એ અને બી બંને કે એક પણ નહીં તો શું આવે? મેન્ડેલિયન ડિસઓર્ડર આવે. ખબર પડી? અહીં એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને પ્રચ્છન્ન હોઈ શકે છે. આપણે નીચે હમણાં રંગનતા જો એ કેવી હતી? પ્રચ્છન્ન હતી. એવા પ્રભાવી રોગ પણ આવી શકે. ક્લિયર થયું? જેમ કે હિમોફિલિયામાં જોવા મળે છે તે મુજબ લંગ સંકલિત હોઈ શકે છે અને સુસ્પષ્ટ રીતે એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે એ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય. વાહક માદા છે એના ઘણા બધા દાખલા આપણે સોલ્વ કરશું ત્યારે તમને ખબર પડશે. માનો કે વાહક માદા છે એ કેવી હોય? આવી હોય, એક કેપિટલ ને એક સ્મોલ હોય. જ્યારે સામાન્ય નર કેવો હશે? XY હોય. હવે તમને એમ પૂછે કે એક રંગ અંધતાની વાહક માતા એટલે કે વાહક સ્ત્રી એ સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે તો એના જીનોટાઇપ કેવા થયા? આવા થયા. તો એના પુત્રની અંદર કેટલા પુત્રને રંગનતા આવશે? તો આમાંથી કેટલા પ્રકારના બને? બોલો તો ભાઈ. 2 પ્રકારના બનશે. જ્યારે આની અંદર કેટલા પ્રકારના બનશે? તો કે X અને Y. થયું ક્લિયર? ચાલો હા સર. હા સર. XC X અહીંયા C જોઈ સામાન્ય છે એટલે ચલો XC સામાન્ય માદા છે. હવે એનો તે આની હારે ફલન કરાવો. X કેપિટલ C Y કેવો પુત્ર થયો? સામાન્ય પુત્ર થયો. ચાલો ત્રીજી કન્ડિશન, એક કેપિટલ C એક સ્મોલ c વાહક માદા થઈ. હા સર. હવે ચોથો એક સ્મોલ c y આ કેવો થયો? રોગિષ્ટ પુત્ર. રંગંધ પુત્ર થયો. તો તમને એમ પૂછે કે કેટલા ટકા પુત્રની અંદર, પુત્ર લખ્યું છે, પુત્ર એટલે કેટલા ટકા પુત્રની અંદર રોગ જોવા મળે છે? તો કે 50% પુત્ર છે એની અંદર જોવા મળે. પુત્ર એટલે 2 કન્ડિશન ગણવાની, આ 1 અને આ 2. રેડી? તો 2 પુત્રએ
100% થાય તો એક પુત્ર એ કેટલા થાય તો કે 50% થાય, એટલે 50% પુત્રની અંદર રંગ અંધતા આવી. આવા પ્રશ્ન પૂછે. તમને જીનોટાઈપ લખતા આવડી જાય એટલે તમને કઈ પણ જાતના આવા પ્રશ્ન અંદર પૂછશે નહીં. ક્લિયર થયું? સર હા. કુલે 25% થાય ને આપણે આ ચાર આપણે એમ જીનોટાઈપ પૂછે કે કેટલી સંતતિને રંગ અંધતા જોવા મળે છે તો 25%. તો 25%. સંતતિ લખવું હોય તો 25%. ખબર પડે છે બધાને? હા હા સર. સર હા બધા લેડીઝ ડોક્ટરને ખબર પડે છે? હા સર Okay, હા, કેમ સર. કે એનો અવાજ નથી આવતો મને. ચાલો, આ વંશાવળીનો નમૂનો આકૃતિમાં આપ્યો છે, જેમાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ દ્વારા દર્શાવવામાં આવે. તમારા શિક્ષક સાથે ચર્ચા કરો અને દૈહિક અને લિંગ રંગસૂત્રોની સંલગ્નતા લક્ષણોવાળા પુસ્તક ચાર્ટ બનાવો. તો આપણે ઘણા બધા આવા એક્ઝામ્પલ કાલના ડાઉટ સેશનની અંદર જોશું. આ પ્રભાવી પ્રચ્છન્ન આપણે જોઈ લીધું છે, પણ દૈહિક છે કે લિંગી છે એ તમને કાલે વધારે આપણે પ્રેક્ટિસ કરશું, પછી આપણે આ જે ટેક્સ્ટ બુકની આકૃતિ છે એ ત્યારે લેશું. ચલો સર, હવે રંગ અંતર આપણે નીચે ભણી ગયા છીએ, અહીંયા ખાલી રીડિંગ કરવાનું છે કે લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનનની ખામી છે. ખબર પડી? તમારે નીચેનું છે ને એ ખાસ યાદ રાખી લેવાનું, જે આપણે લખ્યું છે. આ જે નીચે લખ્યું છે ને એ ખાસ યાદ રાખજો. કલર બ્લાઇન્ડનેસ એટલે શું, એટલાની અંદર બધું આવી ગયું. ઉપરનું જેટલું છે ને એટલું બધું. જે લાલ અથવા લીલા આંખના શંકુ કોષોની ખામી છે, જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળતા જવાય છે. આ ખામી ક્યાં હોય? એક સંસૂત્ર ઉપર હોય છે. કેટલાક જનીનોની વિકૃતિ કારક થાય છે. આશરે 8% નરોમાં, જ્યારે 0.4% માદાઓને જોવા મળે. આપણે કીધું નરની અંદર કેટલું જોવા મળે? સામાન્ય રીતે જોવા મળે, જ્યારે માદાની અંદર ઓછા પ્રમાણમાં જોઈએ તો બેનો રેશિયો જો. ખબર પડી? ક્યાં નરોમાં 8% નરોમાં જોવા મળે, જ્યારે માદાઓમાં એટલા જ નર, માનો કે અમુક નર તમે ભેગા કર્યો એમાં 8% નરોની અંદર જોવા મળતું હોય, તેની સામે માદામાં કેટલું જોવા? 0.4% જોવા મળે. આ બે રેશિયો છે, યાદ રાખજો. 8:0.4. આનું કારણ છે લાલ અને લીલા રંગની અંત માટે જનીનો એક સંસૂત્ર પર આવેલ છે. નર ફક્ત એક જ અને માદા છે બે એક સંસૂત્ર ધરાવે છે. સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગ અંધ થવાની સંભાવના કેટલી છે? 50% છે. આપણે કર્યું ઉપર દાખલો ગણ્યો સર, આ ખબર પડી કે 50% કેમ આવી? માતા પોતે રંગ અંધ નથી, કારણ કે જનીન પ્રચ્છન્ન છે. આનો અર્થ થાય છે કે તેની અસરને તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. માતા શું કર્યું? વાહક બની. શું કામ વાહક બની? તો કે એક એને મળતું આવતું જે જનીન છે પ્રભાવી છે, એને લીધે આ પ્રચ્છન્ન જનીન જે છે એની અસરને શું કરી? દબાવી દીધી. ખબર પડી? સામાન્ય સંજોગોમાં પુત્રી છે એ રંગ અંધ થતી નથી જ્યાં સુધી તેની માતા વાહક હોય અને પિતા રંગ અંધ હોય. આપણે પુત્રી છે એને રંગ અંધ કરવી હોય તો શું કરવું પડે? તો કે પુત્રી છે, માનો કે માતા વાહક છે અને પિતા રંગ અંધ છે. આ સ્મોલ છે, આપણે સ્મોલ ને રેડ કલર થી લખીને તો તમને રેડ કલર થી લખી દે એટલે તમને વધારે. આ કેવું છે? વાહક છે. આ કેવા છે? રંગ અંધ છે. આ બંનેનું જો ફલન કરવામાં આવે તો શું બને? તો કે તો તે પુત્રી છે તે શું બને? તો કે વાહક બને, અરે રંગ અંધ બને. ચલો આ જન્યુ બને, એમાં કોઈને કઈ ડાઉટ છે? નહીં સર. ના સર. ચાલો પેલા આની સાથે કરો. એક સી એક સ્મોલ સી બન્યું. પછી બીજું એક્સ કેપિટલ સી વાય. ત્રીજી સંતતિ બંને સ્મોલ સી ધરાવે છે, એટલે કોણ થયું? રંગઅંધ પુત્રી થઈ ગઈ. અને છેલ્લે હા રંગઅંધ પુત્ર આપણને જોવા મળે છે. તો તમને એવું પૂછે કે જ્યારે વાહક રંગ અંધતાની વાહક સ્ત્રી છે એ રંગ અંધ પતિ સાથે, રંગ અંધ પુરુષ સાથે લગ્ન કરે છે, તો એમાં કેટલી પુત્રીઓ અથવા તો કેટલી ટકા પુત્રીઓ છે તે રંગ અંધ હશે? તો શું આવે? 4%. કેટલી પુત્રી રંગ અંધ છે? બોલો તો. સંતતિ એ 50%. 25%. 50% આવે. કેટલી પુત્રી રંગ અંધ છે? તો કે બે પુત્રી છે, તો 50%. એમાંથી રંગ અંધ કેટલી છે? તો કે એક જ છે, એટલે 50%. ખબર પડી? હા હા સર. હા સર. તમને એમ પૂછે કેટલા પુત્રો રંગ અંધ છે?
50%. 50%. 0 આ પુત્ર તો છે, આ પુત્ર નથી રંગન થયો, આ ડી વાળો. હા છે. ખબર પડી? હવે એમ પૂછે કેટલા ટકા સંતતિ રંગન છે, કેટલા ટકા સંતતિ રંગન છે. સંતતિ એટલે આપણે 50%. 50%. પુરુષ ને સ્ત્રી ગણવાનું નહીં. તો રંગન ટોટલ કેટલી છે? તો કે 4 સંતતિમાંથી 2 સંતતિ રંગન છે. તો આપણે કરો 2/4 ગુણ્યા 100, 2 50 50% આવ્યું. ખબર પડી 50% કેમ આવ્યા? હા સર. હા સર. કેટલા ટકા સંતતિ વાહક છે? બોલો તો. 25 25%. ખબર પડી? 25%. કેટલા ટકા પુત્રી વાહક છે? 50 આવડી ગયું? છે કઈ અઘરું આવા પ્રશ્નમાં? ખબર પડી? હા વહેલું છે કે અઘરું છે? બોલો તો. સહેલું પહેલું છે. સહેલું. Okay. તો અહીંયા શું કીધું આપણે? તો કે પુત્રી રંગન હોતી નથી. ક્યાં સુધી રંગન ન હોય? તો કે જ્યારે માતા વાહક હોય અને પિતા રંગન હોય તો જ આપણને પુત્રી રંગન જોવા મળે છે. આપણે પ્રેક્ટિકલ કર્યું તો કે આ સર પ્રેક્ટિકલ પૂરું કર્યું. બીજો રોગ છે હિમોફિલિયા. ચાલો 5 મિનિટનું કામ નથી, 3 મિનિટનું કામ છે હિમોફિલિયા. તો કે હિમોફિલિયાની અંદર થાય છે શું? તો કે હિમોફિલિયાની અંદર શું જોવા મળે? તો કે લોહી છે એ ગંઠાતું નથી. લોહી ગંઠાતું નથી એટલે એને ચેકો પડ્યો હોય ક્યાંકથી, લોહી ડોક્ટરને ઓપરેશન કરવું હોય ને તો પહેલા ઓપરેશન કરતા પહેલા તમારા બ્લડનો ક્લોટિંગ ટાઈમ છે એ નોટિસ કરે કે આ ભાઈનું આપણે ઓપરેશન કરશું તો કેટલા સમય સુધી એનો વાઉન્ડ જે આપણે ઇન્સિઝન કરવાના છે એને લીધે, ઇન્સિઝનને લીધે બધું ખુલ્લું રહે છે, કેટલી ટાઈમ સુધી તમે ખુલ્લું રાખી શકો. જો ક્લોટિંગ ટાઈમ ઓછો હોય એટલે કે થોડાક સમયની અંદર જ ક્લોટ થઈ જતું હોય તો તમે ઓપરેશન અંદર થોડીક નિરાશ રાખી શકો. પણ જો ક્લોટિંગ ટાઈમ વધારે હોય તો તમે ઝાઝા સમય સુધી એને ખુલ્લું રાખી શકો નહીં. કેમ કે શું થાય? બ્લડ ક્લોટ ન થાય, જે બહાર નીકળે છે એને લીધે વધારે પ્રમાણની અંદર બ્લડ લોસ થઈ જાય છે. તો કે હિમોફિલિયાની અંદર શું જોવા મળે? તો કે રુધિર ગંઠાતું નથી. હું કામે નથી ગંઠાતું? તો કે આપણે 13 કારકો ભણવામાં આવે છે, આમાં નથી આવતા. પેલા જૂના સિલેબસની અંદર હતા. હવે જ્યારે MBBS માં આવશો ત્યારે તમારે ભણશો, બ્લડનો જે ટોપિક આવશે ત્યારે હિમોફિલિયા ભણશો ત્યારે. એટલે એ 13માં જે કારક છે એમાંથી 8 નંબરનું જે કારક છે તે ગંઠાતું નથી. શું થતું નથી? ગંઠાતું નથી. એન્ટી હિમોફિલિક ફેક્ટર એનું નામ છે, એ ગંઠાતું અને બનતું જ નથી. એને લીધે લોહી ગંઠાય નહીં. કેવો પ્રકાર છે? તો કે એક સંલગ્ન પ્રચ્છન્ન છે. એટલે એન્ટી હિમોફિલિક ફેક્ટર બનવાનું જે જનીન છે ક્યાં આવેલું? તો કે એક સંસૂત્ર ઉપર આવેલું છે સર. ખબર પડી? ચલો બંને જનીન છે એ પ્રભાવી હોય તો શું થાય? તો કે બંને પ્રભાવી હોય તો AHF છે તે બનશે. એને લીધે શું થાય? તો કે AHF બને એને લીધે હિમોફિલિયા છે તે જોવા મળતું, હિમોફિલિયા જોવા મળતું નથી. એક કેપિટલ H છે ને એક સ્મોલ h છે એટલે આને આ શું કરી નાખે? પ્રચ્છન્નની અસરને દબાવી દે. એને લીધે શું થાય? કે AHF બને એટલે હિમોફિલિયા આમાં જોવા મળે નહીં. હવે બંને સ્મોલ h છે એટલે AHF બનતું જ નથી, એને લીધે હિમોફિલિયા જોવા મળે છે. એટલે હિમોફિલિક પર્સન થાય. જેવું રંગનતામાં જોવા મળતું હતું એવું જેવું કેમાં જોવા મળે? હિમોફિલિયાની અંદર જોવા મળે. પિતા કોઈ દિવસ વાહક એટલે કે જે મેલ છે એ કોઈ દિવસ વાહક બનતો નથી. શું કામ? એક સંલગ્ન પ્રચ્છન્ન છે. ખબર પડી? બોલો એમાં. હા સર. હા સર. થોડુંક આઉટ ઓફ NCERT આપણે લખ્યું છે કે હિમોફિલિયા A જોવા મળે, હિમોફિલિયા B જોવા મળે, હિમોફિલિયા C જોવા મળે. તો કેમાં કોનો વાંધો હોય? તો કે હિમોફિલિયા A છે આપણે જે ઉપર ભણ્યા એમાં શું થતું કે 8 નંબરનું કારક છે બનતું નથી. કઈ જગ્યાએ આવેલું? તો કે લૈંગિક રંગસૂત્ર ઉપર આવેલું છે. હિમોફિલિયા B છે એમાં શું થાય છે? તો કે 9 નંબરનું કારક છે એ બનતું નથી. કઈ જગ્યાએ આવેલું? તો કે લિંગી રંગસૂત્ર ઉપર છે. હિમોફિલિયા C માં શું થાય? તો કે 11મા નંબરનું કારક બનતું નથી. એ ક્યાં આવેલું? લેખ રંગસૂત્ર પર. ખાલી નોલેજ. ક્લિયર? ચલો સર ઉપર છે હિમોફિલિયા. જલ્દી પૂરું કરતી હોય, આપણે તો ભણી ગયા. હિમોફિલિયામાં થાય છે શું? તો કે સર લોહી ગંઠાતું નથી. હા, આપણે હિમોફિલિક C છે તો તેમાં નર એ વાહક બનશે ને? કેમ હા એમાં બનશે. હિમોફિલિક C માં બનશે. હા સર. તો એ આપણે અત્યારે ડીપમાં જવાનું નથી, પણ કદાચ તમને એવો હિમોફિલિયા A લખી દે, હિમોફિલિયા B લખી દે, તમને ગભરામણ ન થાય એટલે આપણે લખી દીધું ત્યાં. હિમોફિલિયા A ને હિમોફિલિયા B રંગસૂત્ર ઉપર લિંગી ઉપર આવેલા છે, એના લીધે એક એવા છે તો કે એમાં નર વાહક બને નહીં.
તો હિમોફિલિયામાં શું થયું? લોહી ગંઠાતું નથી. ક્યાં આવેલું છે? એક સંલગ્ન પ્રછન. પૂરું. આ લિંગ સંકલિત પ્રછન રોગ છે, જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય. નર જે સામાન્ય હોય એમાં રોગ આવ્યો ક્યાંથી? તો કે જે માદા છે, જે વાહક છે, એનાથી થાય. ખબર પડી? હા સર. માનો કે આ વાહક માદા છે, આ સામાન્ય નર છે, તો આની અંદર રોગ આવશે. જે નર પ્રજાતિ છે એટલે કે નર સંતતિ છે, એની અંદર રોગ આવશે. એ કોને લીધે આવશે? તો કે આ વાહક માદા છે ને એને લીધે આવશે. ખબર પડી? હા હા સર. આ રોગ રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત છે, જેમાં એકલ પ્રોટીન ક્યુ એકલ પ્રોટીન એન્ટી હિમોફોલિક ફેક્ટર છે એ અસરગ્રસ્ત થાય છે. આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે, એટલે કે આખી આપણે જોયું તો જટિલ પ્રોટીન હોય એમાં એક કરતા વધારે પેપ્ટાઇડ શૃંખલા હોય, એમાંથી એક પેપ્ટાઇડ શૃંખલા હરખી કામ ન કરતી હોય, એને લીધે જે પ્રોટીન આખું બને છે એ કાર્ય કરતું નથી. વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિરનું નીકળવાનું બંધ થતું નથી. વિષમયુગ્મી જે કન્ડિશન આપણે જોઈએ, વિષમયુગ્મી કન્ડિશન એટલે એકમાં કેપિટલ એચ, એકમાં સ્મોલ એચ. લખી દો અહીંયા, લખી દો તો સારું. કેપિટલ એચ, સ્મોલ એચ. વિષમયુગ્મી માદા દ્વારા આ હિમોફિલિયા રોગ છે પુત્રોમાં વહન પામે છે. કેવી રીતે વહન પામે એ કહી દો સર. આમાંથી બે પ્રકારના જન્યુ બન્યા, એક કેપિટલ સી, એક સ્મોલ સી વાળું. આમાંથી બે જન્યુ બન્યા, એક્સ વાય. હવે શું થાય છે? તો કે એક્સ વાય નું જન્યુ બન્યું, નીચે ફલન કરાવો કેપિટલ સી એક્સ. એક કેપિટલ જ હોય ને, કેપિટલ હોય. પછી કેપિટલ સી વાય વાળું, કેપિટલ સી વાય. પછી શું થયું? તો કે પછી લખો ને સર, કેપિટલ સી સ્મોલ સી વાય. તો પુત્રની અંદર આ રોગ આવ્યો એ કોના માટે જવાબદાર છે? વાહક માદા જવાબદાર છે. ખબર પડી? હા સર. માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત હોય છે, કારણ કે આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે. માદા રોગગ્રસ્ત થાય એના માટે શું જરૂરી છે? ઓલામાં કેવું જરૂરી હતી? માદા વાહક હોવી જોઈએ અને પિતા કેવો હોવા જોઈએ? રોગગ્રસ્ત હોવા જોઈએ. પરંતુ હિમોફિલિક પિતા એટલે કે જેની અંદર હિમોફિલિયા જોવા મળે છે એ વધુ ઉંમર સુધી જીવિત રહેતા નથી. નાનું એવું વાગ્યું હોય તો બધું લોહી નીકળી જાય તો એ શું થાય? મરી જાય, જીવતા રહે? બોલો તો શું થાય? બોલો તો. રુધિર છે બધું વયું જાય તે માણસ શું થાય? મરી જાય ને. વિક્ટોરિયા રાણી જે હતા, રાણી વિક્ટોરિયા છે, એના કુટુંબની વંશાવળી એની જોઈને તેમાં અનેક હિમોફિલિક વારસો ધરાવતા સંતાન જોવા મળ્યા. શું કામ? તો કે રાણી છે એ રોગના વાહક હતા. રાણી છે એ હિમોફિલિક રોગના વાહક હતા. ખબર પડી એટલી વસ્તુ બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ કોઈને? ચાલો એના પછીનો ટોપિક કયો છે? HCA. HCA એટલે સિકલ સેલ એનિમિયા. સર કેવો રોગ છે? જો લખ્યું દૈહિક પ્રચ્છન્ન છે, એટલે હવે લિંગ સંકલિત રોગ આ છે ને. કેવો રોગ છે? દૈહિક પ્રચ્છન્ન એટલે પ્રચ્છન્ન છે એટલે એક પ્રભાવી હશે તોય વ્યક્ત થશે નહીં. દૈહિક એટલે લિંગી રંગસૂત્ર ઉપર આવેલો છે કે નહીં આવેલો હોય? દૈહિક રંગસૂત્ર ઉપર હશે. તો આમાં નર છે એ કેવા બની શકે? વાહક બની શકે? હા સર, આમાં બની શકે. ચાલો, આમાં થાય છે શું? તો કે જો બંને પ્રભાવી હોય એટલે કે બંને વ્યક્ત થતા હોય, એને લીધે શું થાય? તો કે રક્તકણ એટલે કે આરબીસી છે એ કેવા બને છે? નોર્મલ બને છે. ખબર પડી? હવે જો તમે સહપ્રભાવિતા ભણી ગયા, સહપ્રભાવિતામાં શું થતું હતું? તો કે બંને જનીન છે એ પોતાની વ્યક્તિગત અસર છે એ દર્શાવતા હતા. તો આપણે એવું કેમાં જોયું? તો IAIB માં જોયું હતું. એનું સહપ્રભાવિતાનું બીજું ઉદાહરણ કોણ છે? તો કે સિકલ સેલ એનિમિયાની અંદર છે એક જનીન આવું જોવા મળે. એક કેવું છે? નોર્મલ, ને એક કેવું છે? રોગીશ છે. તો બંને છે દર્શાવે છે, પોતાની અસર દર્શાવે. તો આ કેવી છે? સહપ્રભાવી અસર જોવા મળે. તમને એમ પૂછે કે સિકલ સેલ એનિમિયા જે હોય ને, જેમને હોય એને મેલેરિયા છે થવાની સંભાવના ઓછી રહે છે. આવા હોય ને એને મેલેરિયા થવાની સંભાવના કેવી હોય?
ઓછી શું કામ ઓછી હોય ભાઈ એ કહો તો મેલેરિયા થાય એમાં શું થાય તો કે આપણે ડીપમાં 8મા ચેપ્ટર અંદર મેલેરિયા ભણશું એના જે સ્પોર્સ હોય મેલેરિયા જે થાય છે જેને લીધે એના જે સ્પોર હોય એ ક્યાં રહે તો કે આરબીસી ની અંદર રહે આરબીસી ની અંદર એટલે શું કરે કે જ્યારે એમાં લાડ બધા સ્પોર ભેગા થાય ને એટલે એ આરબીસી ને તોડી નાખે એક આરબીસી ને તોડ્યું પછી એમાં બધા સ્પોર હોય બીજા આરબીસી ની અંદર એમ કરીને લાડ બધા આરબીસી તોડી નાખે પરંતુ સિકલ સેલ એનિમિયાનું જે જનીન છે જેને લીધે સિકલ સેલ એનિમિયા થાય છે એમાં શું થાય છે તો કે આરબીસી છે ને એ દાંતરડા આકારનું થઈ જાય હવે દાંતરડા આકારનું થઈ જાય છે એટલે કે એ નોર્મલ આરબીસી રહેતું નથી એટલે મેલેરિયાના જે સ્પોરો જોયા હતા જે બધા સ્પોર્સ હતા એ આરબીસી ને તોડી શકતા નથી આથી આ જે સપ્રભાવી વાળું જે લક્ષણ છે એને મેલેરિયા થતો નથી ખબર પડી હા સર હવે પ્રચ્છન્ન અવસ્થાની અંદર શું થાય તો કે પ્રચ્છન્ન અવસ્થાની અંદર જે આરબીસી છે એ નોર્મલ બનતું નથી જો અહીં ચોકડીમાં બને જ નોર્મલ તો કે નહીં તેમાં શું થાય તો કે આરબીસી જે દાંતરના આકારના બની જાય છે એટલે કે જે નોર્મલ જે બ્લડનું રેગ્યુલેશન કરવું હોય ને એ થતું નથી હવે દાંતરડા આકારના રેડ બ્લડ સેલ થઈ જાય એટલે શું થાય તો કે આપણી જે બ્લડ વેસલ હોય એને તોડતા જાય કે ન તોડતા જાય એટલે એ વ્યક્તિ છે લાંબુ જીવી શકતું નથી લક્ષણ O2 ના અભાવની અંદર આરબીસી દાંતરડા આકારના બને છે કેમાં તો કે પ્રચ્છન્ન અવસ્થા હોય એમાં સહપ્રભાવી અવસ્થાની અંદર શું થાય તો કે જ્યારે બહુ ઓક્સિજન વગરની હોય કેમ કે HbA છે HbA એ કેવા કરશે તો કે નોર્મલ બનાવશે જ્યારે HbS છે એ કેવા બનાવશે તો કે દાંતરડા આકારના એટલે સિકલ ટાઈપના જે આરબીસી એ બનાવી શકે છે O2 ની ગેરહાજરી પણ આ નોર્મલ આરબીસી છે એટલે એ પણ બ્લડનું અંદર ઓક્સિજનનું વહન કરી શકે એટલે એની જે રિસ્ક ફેક્ટર છે કે હોય ઓછું હોય છે ખબર પડી આવું થાય છે શું કામ સર આવું શું કામે થયું તો કે હિમોગ્લોબિન ની અંદર આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 9 ધોરણ 11 માં કે હિમોગ્લોબિન છે 4 પેપ્ટાઇડ શૃંખલાનું બનેલું હોય ભણી ગયા હા સર ભણી ગયા એમાં 2 આલ્ફા શૃંખલા હોય હા 2 બીટા શૃંખલા હોય આવું ભણી ગયા જટિલ પ્રોટીન હતું ચતુર્થક રચના હતી યાદ આવે છે હા સર એમાં જે બીટા શૃંખલા હોય ને બીટા શૃંખલા જે કઈ છે તો કે એક પ્રકારની પેપ્ટાઇડ છે પેપ્ટાઇડ છે શેના બનેલા હોય સર પેપ્ટાઇડ છે એ તો એમિનો એસિડ ના બનેલા હોય એક એમિનો એસિડ બીજું ત્રીજું ચોથું એવા પેપ્ટાઇડ બનથી જોડાયેલા હોય એને લીધે શું થાય પેપ્ટાઇડ ચેન બને એમાં થાય શું તો કે હિમોગ્લોબિન ની જે બીટા શૃંખલા છે એમાં છઠ્ઠો એમિનો એસિડ છે ને એ કેવો છે તો કે ગ્લુટામિક એસિડ હોય છે એની જગ્યાએ કોણ આવી જાય છે વેલાઇન આવી જાય છે કોણ આવી જાય છે કોણ આવે છે વેલાઇન આવું થયું શું કામ આપણે કાલ પોઈન્ટ મ્યુટેશન ભણ્યા હતા પોઈન્ટ મ્યુટેશન ની અંદર શું થતું હતું કે એક ન્યુક્લિયોટાઇડ છે એ ચેન્જ થઈ જાય અથવા તો ડિલીટ થઈ જાય અથવા તો કટ બીજું આવી જાય એને લીધે શું થાય તો કે એમિનો એસિડ જે નિર્દેશન થતું એ ચેન્જ થઈ જાય સામાન્ય પરિસ્થિતિની અંદર શું હોય તો કે સામાન્ય પરિસ્થિતિની અંદર ડીએનએ માં કયો ક્રમ હોય તો કે CTC હોય કયો ક્રમ હોય જો તો સીટીસી હવે ઈ ટેમ્પલેટ શૃંખલા હોય તો એના અનુસરીને શું બનશે તો કે મેસેન્જર આરએનએ બને તો CTC ને અનુસરીને કયો જનીન સંકેત એટલે કે કયા આધારે મેસેન્જર આરએનએ બનશે તો કે એની ઉપર કઈ માહિતી હોય GAG હોય કઈ હોય આપણને ખબર છે ને C સાથે ટ્રિપલ બોન્ડ થી C જોડાયેલું હોય જ્યારે A સાથે ડબલ બોન્ડ થી T જોડાયેલું હોય આવું ભણી ગયા છીએ હા સર હા તો T ની સામે A આવ્યું C ને સામે કોણ આવ્યું G તો GAG કોણ છે તો કે જનીન સંકેત છે અને આ GAG જનીન સંકેત કોનું નિર્દેશન કરશે તો કે આપણે ચેપ્ટર નંબર 6 ના જે જનીન કોડ આપેલા છે એમાં તમે જોશો ને તો તમે ગ્લુટામિક એસિડ મળશે કોણ મળશે તો સામાન્ય પરિસ્થિતિની અંદર શું થતું તો કે ડીએનએ ની અંદર CTC માહિતી હોય યાદ શું રાખવાનું ખાલી આ એક જ યાદ રાખવાનું શું યાદ રાખવાનું CTC અને તમને પૂછે સામાન્ય માણસના ડીએનએ માં ગ્લુટામિક એસિડ માટે કયો કોડ આવેલો હોય અથવા તો એવું કઈ રચના આવેલી છે કે જેને લીધે એમાં સિકલ સેલ એનિમિયા જોવા મળતો નથી કે ત્યાં શું આવે CTC કોડ હોય હવે ફેરવી નાખે પ્રશ્ન મેસેન્જર આરએનએ માં કયો કોડ જોવા મળે જેને લીધે એમાં સિકલ સેલ એનિમિયા નથી જોવા તો કે તમને યાદ છે ડીએનએ માં કયો જોવા મળતો તો કે CTC જોવા મળતો એને આ અનુસારીને ઓલામાં કયો જોવા મળતો કે GAG જોવા મળતો આ એક આવડતો હતો જેનો નીચેનો પ્રશ્ન આવડી ગયો હા સર આવડી ગયો હા સર હા સર એને લીધે કેમનું નિદર્શન થયું ગ્લુટામિક એસિડનું નિદર્શન થયું હા થઈ ગયું સર ખબર પડી ગઈ હવે રોગી વ્યક્તિની અંદર શું થાય છે ખબર છે ટી ની જગ્યાએ એ આવી કોણ આવી ગયું ટી ની જગ્યાએ એ આવી ગયું બાકી જો સી તો હરખા જ છે હવે ટી ની જગ્યાએ એ આવી ગયો તો મેસેન્જર આરએનએ ઉપર એનો જનીન સંકેત ફરી જાય શું થઈ ગયું GTG થઈ ગયું સર હા ટી ના જગ્યાએ યુ આવે ને આરએનએ માં શું
RNA માં T ની જગ્યાએ U આવે ને? આરએનએ માં આવે ને? આરએનએ માં આવે? હા, આરએનએ ની અંદર આવે, પણ ટેક્સ્ટ બુક માં શું આપ્યું છે? એક મિનિટ હો. GUG type. હા, યુ આપ્યું છે, સોરી. યુરેસિલ આવે ને ત્યાં? અહીંયા શું થઈ જાય? GUG. ખબર પડી બધાને? તો GUG છે એ શેનું નિદર્શન કરે? તો કે GUG તો વેલાઇન નું નિદર્શન કરે છે. એટલે આખો જે ક્રમ હતો એમિનો એસિડ નો એ કેવો થઈ ગયો? ચેન્જ થઈ ગયો. એને લીધે શું થયું? ગ્લુટામિક એસિડ જગ્યાએ વેલાઇન આવી ગયું. એટલે આખી જે બીટા શૃંખલા જે બનતી હતી એની જગ્યાએ કંઈક નવી શૃંખલા બની ગઈ. એટલે એ નવી શૃંખલા બની એની આડઅસર શું થાય કે જો O2 ઓછો હોય ને તો આરબીસી દાંતરડા એટલે કે સિકલ શેપના થઈ જાય. તો તમને એવો પ્રશ્ન પૂછે એમાં શું પૂછ્યું છે એ યાદ રાખવું. મેસેન્જર આરએનએ નોર્મલ ની અંદર કયો કોડ હોવાથી એમાં સિકલ સેલ એનેમિયા જોવા નથી મળતો, તો શું લખવાનું? GAG. આપ યાદ શું રાખવાનું? ખાલી સામાન્ય યાદ રાખવાનું. સામાન્ય ઉપરથી તમને ઓલું યાદ આવી જાય, ઓલું યાદ આવી જાય, ઓલું યાદ, જે માંગે સામાન્ય ઉપરથી યાદ આવી જાય. ખબર પડી? હા સર. સિકલ સેલ એનેમિયામાં થાય છે શું? તો કે જે જનીન કોડની અંદર જે છઠ્ઠો એમિનો એસિડ છે ને એ ચેન્જ થઈ ગયો. આ વાત ખબર પડી? હા સર. છઠ્ઠો એમિનો એસિડ ચેન્જ શું કામ થયો? તો કે છઠ્ઠો જીનેટિક કોડ ચેન્જ થઈ ગયો બીટા શૃંખલા. ખબર પડી? હવે છઠ્ઠો કોડ ચેન્જ શું કામ થયો? તો કે 17મો ન્યુક્લિયોટાઇડ ચેન્જ થઈ ગયો. 5 ન્યુક્લિયોટાઇડ આગળ આવી ગયા. 5 તેરી 15 ઈ છઠ્ઠા ન્યુક્લિયોટાઇડ ની 1 2 3 એમાં વચ્ચેનો ન્યુક્લિયોટાઇડ ચેન્જ થાય એટલે 16 નોર્મલ રહેશે. 17મો ન્યુક્લિયોટાઇડ ચેન્જ થઈ ગયો. ખબર પડી? હા સર. ઓકે, ચાલો. હા સર. નર અને માદા. તો સાદામાં તો આ હોય કન્ડિશન, કોઈને કઈ ડાઉટ નહીં? સર આમાં કઈ ડાઉટ નથી. વાહકની અંદર આ હોય, કાંઈ ડાઉટ નથી. બંનેની અંદર વાહક જોવા મળે છે? હા જોવા મળે. કેમ કે કોની અંદર આવેલું છે? તો કે દૈહિક રંગસૂત્રની અંદર છે. સિકલ સેલ એનિમિયાની અંદર શું જોવા મળે? તો કે બંને છે તે પ્રચ્છન્ન હોય છે, એટલે આ રીતનું જોવા મળે છે. ડાઉટ છે કોઈને? નહીં સર, કાંઈ ડાઉટ નથી. ચાલો નેક્સ્ટ. ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયાની અંદર શું જોવા મળે છે? તો કે ફિનાઇલ કીટોન્યુરિયાની અંદર ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિન બનતું નથી. શું કામ બનતું નથી? તો કે ફિનાઇલ એલેનિન માંથી જે એન્ઝાઇમ જોઈએ છે ટાયરોસિન બનાવવા માટે એ મળતો નથી. સર એનું એન્ઝાઇમ નામ શું કામ યાદ રાખવું છે? ટેક્સ્ટ બુકમાં તો આપ્યું નથી, આપણે યાદ રાખવાની જરૂર નથી. યાદ રાખીને ખાલી ખોટું ઓલું કરું. ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિન બનાવવાનો એન્ઝાઇમ છે એ આવેલો હોતો નથી. એને લીધે શું જોવા મળે? ફિનાઇલ કીટોન્યુરિયા જોવા મળે. હવે આપણને ખબર છે ટાયરોસિન માંથી અહીંયા પાછું એ આવતું હતું ટાયરોસિનેઝ, એને લીધે શું થતું હતું? મેલેલિન બનતું હતું. તો જો ટાયરોસિન જ નહીં બને તો મેલેલિન બનશે? સર મેલેલિન ન બને. એટલે જે આલ્બિનિઝમ જોવા મળતું હતું એ ફિનાઇલ કીટોન્યુરિયાની આડ પેદાશ છે એવું કહી શકાય? બીજો રોગ છે એવું કહી શકાય? એટલે મેલેલિન આપણે આલ્બિનિઝમની અંદર જે વસ્તુ જોવા મળતી એ ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિન ન બનવાને લીધે જે ફિનાઇલ કીટોન્યુરિયા થાય છે એમાં જોવા મળે. ખબર પડે છે? હા સર. એ ભૂલાઈ ગયું? ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિન બનતું નથી. શું કામ? કે એન્ઝાઇમ નથી. તો થાય શું? તો કે ફિનાઇલ એલેનિન નું પ્રમાણ વધતું જાય. બોલો વધે કે ન વધે? તમારી પાસે 5 ચોકલેટ છે ને તમે ચોકલેટ ખાતા જ નથી ને હું તમને ચોકલેટ આપે જ રાખું તમારી પાસે ચોકલેટ નું પ્રમાણ વધતું જાય ને? એવી રીતે શું થયું? ફિનાઇલ એલેનિન નું પ્રમાણ વધતું ગયું. એ શેમાં ફેરફાર થાય? તો કે ફિનાઇલ એલેનિન છે એ ફિનાઇલ પાયરુક એસિડ ની અંદર વધતો જાય છે. હવે ફિનાઇલ પાયરુક એસિડ નું જો પ્રમાણ વધે એને લીધે શું થાય? તો કે માનસિક નબળાઈ આવી જાય. માનસિક નબળાઈ આવી જાય. બીજું શું થાય? તો કે ફિનાઇલ પાયરુક એસિડ છે મૂત્રપિંડ દ્વારા શોષણ પામતું નથી. હવે આપણને ખબર છે મૂત્રપિંડ દ્વારા શોષણ ન પામે તે બધું ક્યાં વયું જાય? તો કે મૂત્રની અંદર વયું જાય. કાંઈ ડાઉટ? સર કાંઈ ડાઉટ નથી. છે ડાઉટ તો બોલ હાલો. સર પેલો ટાયરોસિન પછીનું તમે લખ્યું સમજાવો. આપણે હમણાં જોયું હતું ને કે કેપિટલ એ હોય તો ટાયરોસિન જ બને. હું તો લખ્યું. હા સર. હવે ટાયરોસિન જ નહીં બને તો શું થાય? તો કે ટાયરોસિન માંથી મેલેલિન બનતું નથી. હવે મેલેલિન છે એ કાળા રંગ માટે જવાબદાર છે. મેલેલિન નહીં જ હોય તો એના વાળ સફેદ હશે, મોઢું આખું સફેદ, આખું શરીર સફેદ હશે, અથવા તો બ્લેક વ્હાઇટ સ્પોટ જોવા મળશે. એવું નહોતા ભણ્યા આપણે પ્રભાવિતની સંકલ્પનામાં? હા સર. તો જો ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિન બનતું નથી તો ટાયરોસિન માંથી મેલેલિન બને કોઈ દિવસ?
ના. તમારે નીટની એક્ઝામમાં 720 માર્કમાંથી 680 માર્ક લાવવા હોય તો તમારે ભણવું પડે ને તેની માટે તમારી બુક્સ જોઈએ. તો જો તમારી પાસે બુક્સ જ ન હોય તો તમે ભણી શકો? ના. એમ ટાયરોસિનેજ મેલેલિન બનાવવા માટે જોઈએ, પણ ટાયરોસિનેજ હશે જ નહીં તો મેલેલિન બનવાનું નથી. એટલે આલ્બિનિઝમ, આને શું કહેતા હતા? આવું નહોતું થતું, એને શું કીધું? આલ્બિનિઝમ કીધું હતું. હા સર. તો જેને ફિનાઇલ કીટોનુરિયા હોય એને આલ્બિનિઝમ જોવા મળે? ના. કેમ ન મળે? મળે. સાંભળો. હા, જોવા મળે, સાંભળો. જોવા મળે, જો. ફિનાઇલ કીટોનુરિયામાં થાય છે શું? ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિન બનતું નથી. ટાયરોસિન ન હોય તો મેલેલિન બને? ના. મેલેરિન બનાવવા માટે રો મટીરિયલ તો જોવે ને. રો મટીરિયલ કોણ છે? ટાયરોસિન છે. ફિનાઇલ કીટોનુરિયમ ટાયરોસિન તો બનતું નથી. ખબર પડી? એટલે જેને ફિનાઇલ કીટોનુરિયા હોય એને આલ્બિનિઝમ જોવા મળે. સર છેલ્લો રોગ કયો છે? છેલ્લો રોગ તો છે થેલેસેમિયા. થેલેસેમિયામાં શું થાય? તો કે પૂરતું HB જ બનતું નથી. સિકલ સેલ એનિમિયામાં શું જોવા મળતું હતું? સરખા RBC બનતા નથી. સરખા RBC ન બને એને શું કહેવાય? ક્વોલિટી કહેવાય કે ન કહેવાય? ક્વોલિટી કહેવાય. હવે પૂરતું HB ન બને, HB પૂરતું બનતું નથી એટલે એ સંખ્યાત્મક થઈ ગયું. અને શું કહેવાય? ક્વોન્ટિટી કહેવાય. ખબર પડી? તો હા સર. ક્વોલિટી વાળો રોગ કયો છે જેમાં RBC ક્વોલિટી નથી? તો કે સિકલ સેલ એનિમિયા. RBC ની અંદર હિમોગ્લોબિન હરખું નહીં બને એટલે RBC હરખા નહીં, એટલે કે પૂરતા નહીં બને, પૂરતા પ્રમાણની અંદર નહીં બને એટલે કે RBC ની સંખ્યા ઓછી હશે. તો કે ક્વોન્ટિટી કેમાં ઓછી જોવા મળે? તો કે થેલેસેમિયા અંદર જોવા મળે છે. ચાલો એમાં લક્ષણ શું જોવા મળે? તો કે HB બનતું નથી. શું થતું નથી? હિમોગ્લોબિન નથી બનતું. હું કામ નથી બનતું? તો એના બે લક્ષણ છે. કાં તો બીટા શૃંખલાની અંદર જે 11મું રંગસૂત્ર હોય ને એમાં HBB જનીન આવે છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ ગયો. અથવા તો આલ્ફા શૃંખલાની અંદર 12મા રંગસૂત્ર, આલ્ફા શૃંખલા કઈ બાજુથી બને? તો કે 12મા રંગસૂત્રમાંથી બને. તેમાં જે 12મું રંગસૂત્ર છે એમાં બે જનીન છે, HBA1 ને HBA2. એમાં કોઈ પણ માં અંદર ફેરફાર થયો હોય તો પણ HB છે હરખું બની શકતું નથી. એને લીધે શું જોવા? થેલેસેમિયા જોવા મળે. કેવો રોગ છે? તો કે પછન પ્રકારનો. અને કેવો છે? દૈહિક રંગસૂત્ર ઉપર આવેલો છે. કોઈને ડાઉટ આમાં? ના સર. ચાલો ના, રીડિંગ સર. કરો. ચાલો રીડિંગ કરો ભાઈ. કેટલું બધું ચાલી ગયું. તમે સર રીડિંગ નથી કરાવતા એવું ન હાલે. ચાલો કરી આપ. સિકલ સેલ એનિમિયા એક દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે. આ છે ખબર છે. પ્રચ્છન્ન છે ખબર છે. પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશે જ્યારે બંને પિતૃઓ છે નિમ્ન વાહક હોય, ખબર છે. અથવા તો વાહક હોય એટલે વિષમયુગ્મી સંતતિ, વિષમયુગ્મી કન્ડિશન હોય. આ રોગનું નિયંત્રણ એક જોડ જનીન દ્વારા થાય છે, HBA અને HBS. રોગના લક્ષણો 3 સંભવ જીનોટાઇપમાંથી માત્ર 3 સંભવ જીનોટાઇપ એટલે HBA HBA કેવું હતું? પ્રભાવી. HBA HBS કેવું હતું? વાહક. HBS HBS એટલે કે આમાં જ તે રોગ થતો હતો. ખબર છે ને? HBH HBS વાળા સમયુગ્મી વ્યક્તિમાં દેખાય છે. વિષમયુગ્મી કન્ડિશન વ્યક્તિ છે રોગ મુક્ત હોય છે પરંતુ તે રોગના વાહક હોય છે. વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના કેટલી હોય છે? 50% હોય. કેમાંથી? વાહકમાંથી. ખબર પડી? હા સર. આ વિકારનું કારણ હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમમાં આવેલા એમિનો એસિડમાં ગ્લુટામિક એસિડનું વેલાઇન દ્વારા દૂર થઈ જાય છે. એટલે કે ગ્લુટામિક એસિડ જગ્યાએ કોણ આવી ગયું? વેલાઇન આવી ગયો. હું કામ આવી ગયો? ભાઈ આ તો આપણે જોઈ ગયા. GAG આ તો DNA ની બે શૃંખલા છે, એમાં CTC વાળું છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. એનું પ્રતિસંકેત ઓલામાં મળે. GAG ને GAG છે એ કોનું નિર્દેશન કરતા? કે ગ્લુટામિક એસિડ. T ની જગ્યાએ એ આવી ગયો. જો T ની જગ્યાએ આવી ગયો, શું થયું? એને લીધે GUG બન્યું ને GUG કોનું નિર્દેશન કરે? ભાઈ વેલાઇન નું કરે. ખબર પડી? હા સર. આ કેવું છે? HBA પેપ્ટાઇડ બન્યું ને આ HBS બન્યું. આપણે ઉપર HB અને HBS લખતા હતા એ શું કામ? તો કે આ પેપ્ટાઇડ નું નામ છે. ગ્લોબિન પ્રોટીનમાં એમિનો એસિડની આ બાદબાકી બીટા ગ્લોબિનના 6થા સંકેતમાં GAG ના સ્થાને GUG દ્વારા દૂર થવાનું થાય છે. ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુમાં બહુલીકરણ થઈ જાય છે અને તેના તાણને કારણે RBC નો દ્વિઅંતરગોળાકાર છે એ દાંતરડા આકારનો થઈ જાય છે. ખબર પડી? કોઈને કઈ ડાઉટ હોય તો બોલ.
ના સર. ચાલો ફિનાઇલ કીટોન્યુરિયા જોઈ લઈએ. જન્મજાત ચયાપચયની ખામી છે, દૈહિક પ્રચ્છન્ન રોગ છે, આનુવંશિકતા દર્શાવશે. રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉત્સેચક છે આવેલો હોતો નથી, એટલે કે ઉણપ છે. પરિણામ સ્વરૂપે ફિનાઇલ એલેનિન જે છે એકત્રિત થતો જાય છે. એક એમાં ફેરફાર પરિણામે છે તો કે ફિનાઇલ પાયરુક એસિડમાં જાય અને અન્ય વ્યુત્પન્નમાં ફેરવાય છે. એનું એકત્રીકરણ થયું એને લીધે સુધી માનસિક નબળાઈ જોવા મળી અને મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામે છે, એને લીધે મૂત્ર સ્વરૂપે બહાર જાય છે. ક્લિયર? ક્લિયર કાંઈ છે નહીં. થેલેસેમિયા દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીન પિતૃઓમાંથી સંતતિમાં કે જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક વાહક જનીન દર્શાવતા હોય ત્યારે થાય, વહન કરે છે. આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા તો દૂર થવું, જેના આખરી પરિણામમાં હિમોગ્લોબિનના નિર્માણ પામતી ગમે તે એક હિમોગ્લોબિનની જે શૃંખલા છે એ હરખી બને નહીં. કાં તો આલ્ફા કાં તો બીટા. આલ્ફા હોય તો કોણ કોણ હોય, બીટા હોય તો કોણ કોણ, આપણે નીચે જોઈએ અહીં એ લખ્યું છે. આને કારણે હિમોગ્લોબિનના અસામાન્ય અણુઓ નિર્માણ પામે, જેને પરિણામે એનિમિયા થાય. એનિમિયા એટલે શું થાય? તમારા બ્લડનું પ્રમાણ ઓછું હોય એને એનિમિયા કે. એનિમિયાના ઘણા બધા પ્રકાર છે, જેમાં ફર્સ્ટ એની અંદર બ્લડમાં આવશે. હિમોગ્લોબિન અણુની કઈ સાંકળ અસર કરતા છે એના આધારે થેલેસેમિયાનું બે ભાગ, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયામાં શું થયું હોય કે આલ્ફા શૃંખલા હરખી ન બને. બીટામાં શું થયું? બીટા શૃંખલા હરખી ન બને. તો કે આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે, જ્યારે બીટા થેલેસેમિયામાં બીટા ગ્લોબિન શૃંખલાનું અસર કરતા છે. આલ્ફા થેલેસેમિયામાં એ બે નજીકથી જોડાયેલા જનીનો HbA અને HbA2 ક્યાં આવેલા હોય તો કે 16મા રંગસૂત્ર ઉપર આવેલા હોય છે, તેના દ્વારા નિયંત્રિત હોય છે. તે એક કે ચાર જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા દૂર થવાના કારણ થાય. એક જનીનની અંદર થયું હોય તો પણ આપણને વિકૃતિ જોવા મળે છે. ચાર જનીન એટલે HbA1 HbA2 એક બાજુ છે, એના સમયુગ્મી રંગસૂત્રની અંદર HbA1 HbA2 એટલે ચાર થયા અલગ અલગ. ખબર પડી? હા સર. જેમ વધુ જનીનો અસર કરતા હોય તેમ આલ્ફા ગ્લોબિન અણુઓનું ઉત્પાદન ઓછું થાય. માનો કે આવું હોય, HbA1 છે, આ બાજુ HbA2 હશે 16મા રંગસૂત્ર, એની બાજુમાં સમયુગ્મમાં HbA1 HbA2. માનો કે આ છે એ કેવી છે? બનાવતી નથી, પણ આ 3 તો બનાવે છે ને, તેનું પ્રમાણ વધુ. માનો કે 3 છે એ બનાવતી નથી, તો જો 3 બનાવતી ન હોય, એક જ બનાવતી હોય તો એનું શું થાય? પ્રમાણ ઓછું થઈ જાય. ખબર પડી? હા સર. હા સર. તમે અવાજ ઓછો કરો ને, આવા બધા ડિસ્ટર્બ થાય છે. જ્યારે બીટા થેલેસેમિયામાં એકલ જનીન HBB હોય તો એ HBB કઈ જગ્યાએ આવ્યું તો કે 11મા રંગસૂત્ર પર આવેલું છે. ખબર પડી? તેના દ્વારા નિયંત્રિત થાય છે. એક અથવા બંને જનીનમાં વિકૃતિ અથવા દૂર થવાના કારણે જોવા મળે છે. થેલેસેમિયા સિકલ સેલ એનિમિયાથી અલગ છે. શું કામે? તો કે થેલેસેમિયાની અંદર શું થાય છે? જો આ 1 નંબરનું છે અને આ 2 નંબરનું છે. અગાઉનું એટલે કોણ આવ્યું? 1 નંબર આવે. ખબર પડી? હા સર. એમાં શું થયું કે ગ્લોબિનના અણુઓના સંશ્લેષણની ક્વોન્ટિટી કેવી છે? ઓછી છે, એટલે કે માત્રા ઓછી છે. જ્યારે બાદમાં એટલે કે બીજું છે, બીજામાં શું થાય છે? ગ્લોબિન સંશ્લેષણની ગુણાત્મક એટલે કે ક્વોલિટી અલગ અલગ છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ખબર પડી? હા સર. પછી બીજું કયું છે? રંગસૂત્રીય અનિયમિતતાઓ, જે છેલ્લો ટોપિક છે, ક્રોમોઝોમલ ડિસઓર્ડર. ક્રોમોઝોમલ ડિસઓર્ડરમાં આપણે શું જોયું? કાં તો યુપ્લોઇડી થયો અથવા એન્યુપ્લોઇડી થયો હોય. આપણે મેઇન શું ભણવાનું છે? એન્યુપ્લોઇડી ભણવાનું છે. જો પણ એક અથવા એક કરતા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા તો એક અથવા વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણ એટલે કે વધી ગયા હોય, એને લીધે શું થાય? રંગસૂત્રીય અનિયમિતતા થાય. આવું શું કામ જોવા મળે? તો કે કોષ વિભાજનના સમયે રંગસૂત્રિકાનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાય છે. તેને શું કહેવાય? એન્યુપ્લોઇડી કહેવાય. કોષ વિભાજનના સમયે રંગસૂત્રિકાઓનું હરખું વહેંચણી ન થઈ હોય, એટલે કે માનો કે આવું રીતનું છે. પછી માનો કે એક રંગસૂત્ર આમાં વયું ગયું, આમાં અમુકમાં એક રંગસૂત્ર જાશે ને, તો એક કોષ છે એમાં એક રંગસૂત્ર વધારે આવ્યું, એક કોષમાં એ સમજાત રંગસૂત્ર એમાં વયું ગયું છે, એને લીધે એક કોષની અંદર એ રંગસૂત્ર કેવું છે? ઓછું છે. એટલે ટ્રાયસોમી એકમાં થઈ ગઈ છે ને એકમાં નલીસોમી થઈ ગઈ છે. ખબર પડી? હા સર. તો આપણે શું ભણવાનું? તો કે ઉદાહરણ તરીકે 21મી જોડના રંગસૂત્રમાં
એક રંગસૂત્રનો વધારો થઈ ગયો હોય, જો વધારો લખ્યો એને લીધે શું થાય? ડાઉન સિન્ડ્રોમ થાય. ટ્રાયસોમીના ઉદાહરણમાં કાલે આપણે લીધું હતું. તેવી જ રીતે એક રંગસૂત્ર ગુમાવવાના કારણે સ્ત્રીઓમાં ટર્નર સિન્ડ્રોમ થાય. આપણને ખબર છે સ્ત્રીઓમાં 23માં XX ડબલ હોય. હવે એક રંગસૂત્ર ઉડાડી દીધું તો નલીસોમી થઈ ગઈ. ખબર પડી? કોષ વિભાજનની અંતિમ અવસ્થા પછી મોનોસોમી આવે ને? શું? મોનોસોમી આવે ને? હા, મોનોસોમી, સોરી, મનોસોમી, નરીસોમી નહીં. નરીસોમી બે વયા ગયા હોય તો. કોષ વિભાજનની અંત્ય અવસ્થા પછી કોષરસ વિભાજન જ ન થાય તો શું થાય છે? તો કે આખું ન્યુક્લિયસ ડબલ થઈ ગયા. ન્યુક્લિયસ ડબલ થઈ ગયા એટલે ડીએનએ નું પ્રમાણ આખા સેટ વધી ગયા. એને લીધે શું થાય? તો કે પોલીપ્લોઇડી છે તે આપણને જોવા મળે છે. અને આ અવસ્થા વનસ્પતિમાં મુખ્યત્વે જોવા મળે છે. આપણે પોલીપ્લોઇડી કેમાં જોયું હતું? તો કે પોષક સ્તરના જે કોષો હતા પરાગાશયમાં, એમાં જોયું હતું ને? ખબર પડી? યાદ આવે છે? હા સર. ચાલો હવે બધા જે રોગ છે એ જોઈએ. મનુષ્યમાં કુલ રંગસૂત્રની સંખ્યા 46 એટલે કે 23 જોડ હોય. તેમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્ર, 1 જોડ રિંગી રંગસૂત્ર હોય. ક્યારેક વ્યક્તિમાં રંગસૂત્રની એક વધારાની જોડ ઉમેરાઈ જાય અથવા તો ક્યારેક રંગસૂત્રની એક જોડની ઘટ પડે છે. આ સ્થિતિઓને ક્રમશઃ ટ્રાયસોમી અથવા તો મોનોસોમી કહેવાય. આવી સ્થિતિથી અસરથી વ્યક્તિમાં ગંભીર રોગ થઈ જશે. રંગસૂત્રી અનિયમિતતાના ઉદાહરણમાં ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેટર સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે. પહેલા ભણીએ ડાઉન સિન્ડ્રોમ. ક્યાં જોવા મળ્યું? 21મી જોડ શું થયું છે? બે તો હોય રંગસૂત્ર, 23માં એક એક્સ્ટ્રા એડ થયું એટલે ટ્રાયસોમી છે. કેમાં? 21મી જોડમાં. 21મા જોડમાં ટ્રાયસોમી, એક વધારાનું રંગસૂત્ર ઉમેર્યું. કોઈએ વર્ણન કર્યું તો કે 1886માં લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે એનું વર્ણન કર્યું. પહેલી વખત એ જોયું. એમાં થાય છે શું? તો કે અસરગ્રસ્ત વ્યક્તિ કે જેને આ હોય છે એનું ટૂંકું કદ હોય. કેવું કદ હોય? ટૂંકું. માથું કેવું હોય છે? ગોળ હોય છે. ખાંચા અને તિરાડ વાળી જીભ જોવા મળે છે અને મુખ છે થોડુંક એવું જ ખુલે છે. હથેળી જોવો તો કેવી હોય? પહોળી હોય ને લાક્ષણિક ગળીઓ વાળી એની હથેળી જોવા મળે છે. માનસિક મંગતા જોવા મળે છે અને માનસિક વિકાસ સુધારેલો હોય છે. ખબર પડી? અને શું કહેવાય? સાયકોમોટર તરીકે ઓળખાય. સાયકોમોટર. તમને એમ પૂછે સાયકોમોટર નીચેનામાંથી કોનામાં જોવા મળે? તો કે ડાઉન સિન્ડ્રોમની અંદર જોવા મળે છે. આમાં જુઓ ઘણા બધા છે દૈહિક લક્ષણો છે. માથું ગોળ થવું, તો તમારે યાદ રાખો માથું ગોળ થવું એ નીચેનામાંથી કેમાં જોવા મળે? ડાઉન, ક્લાઇનફેટર કે ટર્નર. તો ક્લાઇનફેટર અને ટર્નર છે બંને લિંગ સંબંધિત છે, તો એમાં એવું કંઈ આવે નહીં. એમાં બધું લિંગ સંબંધિત હોય એટલે કે સેક્સ ઓર્ગનને એને લગતું આવે બધું. કેમાં? ક્લાઇનફેટર અને ડાઉનમાં, અરે ક્લાઇનફેટર અને ટર્નર્સમાં. જ્યારે ડાઉન્સમાં કોણ આવશે? તો કે શારીરિક જે બધા હશે ને એમાં હશે. ખબર પડી? હા સર. જો મોટો ચપટો ચહેરો આપણે જોઈ લીધું, મોટી અને ગળીઓ વાળી જીભ જોઈ લીધી, હથેળીની ગળીઓ જોઈ લીધી, શીર્ષ ચપટા પાછળનો ભાગ, આંગળીઓના છેડા પર ઘણી ગળીઓ જોવા મળી. એક વસ્તુ જે નીચે નથી લખી કે જન્મજાત હૃદય સંબંધી ખામી જોવા મળે છે. સર આવું ક્યાં જોવા મળ્યું? તો જો અહીં લખવું, આ પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી જોડ રંગસૂત્ર બતાવી છે બધાને. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22 આ બધા ક્યાં છે? દૈહિક રંગસૂત્ર છે. અને આ જે અલગ તમને બતાવેલું છે એ કયું છે? તો કે લિંગી રંગસૂત્ર છે. ખબર પડી? હા સર. ઓકે, ચાલો. તો ડાઉન સિન્ડ્રોમ આપણે જોઈ લીધું. પૈતું ટ્રાયસોમી ક્યાં જોવા મળી? 21માં જોવા મળી. ચાલો હવે નીચે જોઈએ. બીજું કયું છે? ક્લાઇનફેટર સિન્ડ્રોમ. ક્યાં જોવા મળે? તો કે એક વધારાનું રંગસૂત્ર છે ક્યાં વધી ગયું હોય? તો કે 23મી જોડીની અંદર વધી ગયું હશે. આ આનુવંશિક વિકારનું કારણ એક વધારાનું એક રંગસૂત્ર છે જેના કેરિયોટાઇપમાં 47 રંગસૂત્ર જોવા મળે. વધારાનું એક રંગસૂત્ર આવી જાય છે. સર એક્સપેરિમેન્ટ 5 મિનિટ પછી કરજો ને, મારે લેક્ચર પૂરો થઈ ગયા. એક લાસ્ટ ટોપિક બાકી છે 3 મિનિટનું. આવી વ્યક્તિ કેવી હોય? તો કે XY જોવા મળે છે એટલે કોણ હોય? પુરુષ હોય કે ન હોય? ખબર પડી? હા સર. પરંતુ એક વધારાનું એક રંગસૂત્ર આવ્યું એટલે થોડા સ્ત્રીના લક્ષણ આવે. તો જો સંપૂર્ણ રીતે પુરુષ હોય પરંતુ માદાના લક્ષણો કેવા કે સ્તનનો વિકાસ જોવા મળે એટલે કે અલ્પ વિકસિત સ્તન. આ જે વર્ડ છે ને તમને બોલતા ન આવડે કઈ નહીં, પણ લખીને યાદ કરજો, કેમ કે આ 2018માં કે 17માં આના ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે અલ્પ વિકસિત સ્તન ધરાવતી બીમારી છે નીચેનામાંથી ક્યાંમાં જોવા મળે? તો ત્યાં ક્લાઇનફેટર સિન્ડ્રોમની જગ્યાએ આ વસ્તુ લખેલી હતી, તો એ ધ્યાન રાખવું. આવી વ્યક્તિ કેવી હોય? વંધ્ય હોય.
ક્લાઇનફેલ્ટર હોય કે ટર્નર્સ હોય, લિંગી રંગસૂત્ર સાથે ચેડા કર્યા એટલે વંધ્ય હોય. બે ખબર પડી. હા સર. બીજું છે ટર્નર સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ શું છે કે વિકાર એક રંગસૂત્રની ગેરહાજરી ધરાવે છે, એટલે કે 45 રંગસૂત્ર હોય એટલે કે 23મી જોડોમાં શું જોવા એક સો સ્થિતિ જોવા મળે છે. આવી સ્ત્રી કેવી હોય? વંધ્ય હોય, કેમ કે અલ્પ વિકસિત હોય છે. ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણોનો અભાવ છે તે જોવા મળે છે. ક્લિયર? એટલી વસ્તુ બધાને. આ કોનું છે? એ આકૃતિ ભાઈ એ છે ક્લાઇનફેલ્ટરની. આ કોની છે? તો કે ટર્નર સિન્ડ્રોમની છે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આવતીકાલે લેક્ચર આપણે 5 વાગે ગોઠવીએ છીએ, 1 કલાકનું. રેડી? 5 થી 6 ટેસ્ટમાં આજે ચાલુ છે ત્યાં સુધી હશે. કાલ તો શનિવાર. કાલ કયો વાર છે? અરે કાલ તો શનિવાર છે. તો કાલ તો આપણે રેગ્યુલર, મને એમ તો કાલ સન્ડે છે. ઓકે, તો કાલે આપણે સવારમાં જે આપણો રિટન લેક્ચર છે એમાં થોડાક ડાઉટ સોલ્વિંગ કરશું, જે ક્વેશ્ચન કીધા છે એ, અને એના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જશું. અહીંયા સુધી કોઈ ડાઉટ છે? સર મેં હા બોલો, કોણ બોલે છે? સર એક રેફરન્સમાં મેં એક પ્રશ્ન જોયો કે આ કેમાં? વટાણા છે, વટાણાનો છોડ છે. હા, સર એમાં આ ઉત્સાહ કે નિશા કે ગોળના કયા રંગસૂત્રો પર એનું ઓલું ઈ ચાર પ્રકારના 4 રંગસૂત્રો હોય. 4 રંગસૂત્રોની જોડ હોય છે, એની ઉપર બધા લક્ષણો હોય છે, પણ એ તમારે ડીપમાં જવાનું નથી. પણ તમારે જો જોતું હોય તો લખી દઈએ કે ચોથા રંગસૂત્ર પર મેન્ડલે જેટલા લીધા હતા ને 4 પ્રકારના રંગસૂત્ર હતા. ચોથા રંગસૂત્ર ઉપર હતા, 5મા ઉપર હતા, પછી પહેલા રંગસૂત્ર ઉપર હતું અને 7મા રંગસૂત્ર ઉપર હતું. તો પહેલા રંગસૂત્ર ઉપર કયું લક્ષણ જોવા મળતું હતું? તો કે પહેલા રંગસૂત્ર ઉપર જે બીજનો રંગ જોવા મળતો હતો એ. પછી બીજું કયું હતું? તો કે પુષ્પનો રંગ, જાંબલી કે એ જોવા મળતું હતું, એ અહીંયા હતું. 7મા રંગસૂત્ર ઉપર કયું લક્ષણ હતું? કે 7મા લક્ષણ ઉપર જે બીજનો આકાર, જે ખરબચડો હતો કે એ જોવા મળતું હતું. ચોથા ઉપર ક્યાં જોવા મળતું? કે સર ચોથા ઉપર છોડની લંબાઈ એટલે કે ઊંચાઈ જોવા મળતી હતી. બીજું શું હતું? પુષ્પનું સ્થાન એટલે કે કક્ષીય છે કે અગ્રીય છે તે પુષ્પનું સ્થાન, એ બધું ત્યાં જોવા મળતું. અને સિંગનો આકાર છે પણ ત્યાં આવતું હતું. સિંગનો આકાર કેવો હતો? ફૂલેલો અથવા તો સંકુચિત. એ ચોથા નંબરના રંગસૂત્ર ઉપર. અને 5મા નંબરના રંગસૂત્ર ઉપર આપણે શું જોવા મળતું હતું? તો કે સિંગનો રંગ જે છે, સિંગનો રંગ લીલો અથવા તો પીળો, એ કેના ઉપર જોવા મળતું હતું? 5મા રંગસૂત્ર ઉપર જોવા મળે. કેટલા થયા? 3 ને 2 5, 6 7 થઈ ગયા. 7 લક્ષણો કેટલા ઉપર હતા? તો કે 4 રંગસૂત્રની જોડ ઉપર આવેલા હતા. ક્લિયર ભાઈ? હા સર. ઓકે, આ બધું ગોઈતું તું કોઈ ખબર છે? આ બધું ગોઈતું તું એસ બ્લિક્સ્ટ નામના વૈજ્ઞાનિકે. એસ બ્લિક્સ્ટ આ નામના વૈજ્ઞાનિકે બધું. ક્લિયર?